એમનો સમય આપ્યો છે, એમનું સરસ મજાનું નોલેજ આપણી સાથે શેર કરશે. એટલે આપણી પરંપરા પ્રમાણે આપણે બધા જ ટટ્ટાર બેસી જઈશું, બે હાથ જોડીશું અને પ્રાર્થના મને કોણ ગવડાવશે અહીંયા આવીને? ગુરુ બ્રહ્મા. કોને આવડે છે? એટલા બધાને આવડે છે. તું આવતી બેટા, અહીંયા આવતી. બરાબર, બધા જ આંખો બંધ કરીશું અને ગાઈશું. બરાબર? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બધા જ ગુરુઓને આપણે યાદ કરીએ. હવે ઘણા બધાએ બધા જ લોકોએ કદાચ પોસ્ટર જોયું હશે, મમ્મીએ બતાવ્યું હશે તો નિધિ દીદીની વાત. તો નિધિ દીદી આપણી સાથે છે. તો નિધિ દીદીનો પરિચય છે, કીધું કે સરસ મજાની સ્ટોરી ટેલિંગ કરવાના છે. પણ નિધિ દીદી છે ને બહુ સરસ ગાય છે, બહુ સરસ છે ને વાંચી સંભળાવે છે, બહુ સરસ સંભળાવી શકે છે, સરસ સ્ટોરીઓના રૂપમાં. સરસ મજાના ડ્રામા જે છે સંસ્કૃતની અંદર કરે છે. એવી ઘણી બધું એમને છે ને આવડે છે. એ બધું ઘણું બધું શીખ્યા છે. હવે શીખ્યા તો છે, પણ આજે તમારા માટે ખાસ સ્ટોરી ટેલિંગ લઈને આવ્યા છે. એટલે આપણે બધા છે ને જોરદાર તાળીઓથી નિધિબેનનું સ્વાગત કરીશું. હા, અને નિધિબેન, અપ ટુ યુ. આવી જાઓ. જો ત્યાં દૂર દૂર થતું હોય ને તો આમ નજીક નજીક આવી શકાય, કારણ કે આપણે વાર્તા જ સાંભળવાની છે. તો આટલું છૂટી છૂટી જગ્યાની કોઈ જરૂર નથી. શિયાળો છે, તડકામાં છે ને જે પેલા બાળકો, એ આપણે આ બાજુ આવી જશું, કોઝી કોઝી બેસી શકાય. ગરમી હોય તો એકબીજાથી થોડું દૂર દૂર હવાની જરૂર પડે, શિયાળામાં ચાલે. આપણે 5 મિનિટ રાહ જોઈએ. ત્યાં રજીસ્ટ્રેશન ડેસ્ક પર થોડાક છોકરાઓ છે, એ આવે પછી આપણે વાર્તા શરૂ કરીએ. મને એટલું કહો કે આમાંથી મોઢેરાનું સૂર્ય મંદિર કેટલા લોકોએ જોયું છે? મોઢેરા સન ટેમ્પલ. ઓકે. એની થોડી ઘણી સ્ટોરી ખબર છે કે એ કોનું મંદિર છે પહેલા તો? ઓકે. હા, વેરી નાઇસ. બીજા કોઈને ખબર છે? મોઢેરાના સૂર્ય મંદિરની સ્ટોરી કોઈને ખબર છે કે શું છે? આ મંદિર કોણે બનાવ્યું હતું એ ખબર છે? પણ દીદી, આ મંદિર ક્યાં આવ્યું? મોઢેરા. મોઢેરા ક્યાં આવ્યું? ગુડ ક્વેશ્ચન. હા, પણ ક્યાં, કેવી રીતે જવાય? અમદાવાદથી મોઢેરા જવું હોય તો કઈ બસમાં બેસવું પડે? કાર લઈને જતા હોય તો કઈ રીતે? હે, અચ્છા, કોણ ફ્લાઇટ મૂકશે ત્યાં સુધી બેટા? કારણ કે આપણે હજી વાર છે એટલું તો. અચ્છા, સહી હે. આપણે આના હેલિકોપ્ટરમાં મોઢેરા જઈશું, ફાઇનલ. ના ના ના, હવે તે કહી દીધું એટલે કહી દીધું. તું તારા ડેડીને કહી દે કે અમને બધાને મોઢેરાની હેલિકોપ્ટર ટ્રીપ સ્પોન્સર કરે. આપણે 2-4 હેલિકોપ્ટર ભેગા કરીશું તો બધા આવી જઈશું ને. એકબીજાના ખોળામાં બેસી જઈશું, એડજસ્ટ કરી લઈશું. હા હા, 3-4 હેલિકોપ્ટર બુક કરી લઈશું આપણે. સો ધીસ ઇઝ ધ ઓનલી વે કે અમદાવાદથી મોઢેરા પહોંચવું હોય તો બાય રોડ જ જવું પડે. ટ્રેન વાળો એક ઓપ્શન છે, બટ ધીસ ઇઝ નોટ ફિઝિબલ. મહેસાણા ગયું છે કોઈ? મહેસાણા, પાટણ? ઓકે. સો મોઢેરા મહેસાણા અને પાટણની વચ્ચે આવેલું છે. થોડા વર્ષો પહેલા એ પાટણ જિલ્લામાં આવતું હતું. હવે જિલ્લાઓના ડિસ્ટ્રીબ્યુશન્સ અને બાઉન્ડ્રીઝ ચેન્જ થઈ છે, તો હવે મોઢેરા છે મહેસાણા જિલ્લામાં આવે છે. ઓકે. હવે સોલર પેનલ કોના કોના ઘરે છે?
ઓકે. તો તમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ સોલાર એનર્જી પર ચાલતી હશે. તો મોઢેરા એ ગુજરાતનું એવું પહેલું ગામ છે જે આખું સોલર એનર્જી પર ચાલે છે. આપણે આપણા ઘરમાં સોલર હીટર જોયા હશે કે સોલર પેનલ લાગેલી હશે, તો ઇલેક્ટ્રિસિટી વાળું કામ જે છે, ફ્રીજ, ટીવી, એ બધું સોલર પેનલથી ચાલતું હશે. પણ મોઢેરા એ આખું ગામ છે જે સોલર પેનલથી ચાલે છે. મતલબ નો અધર ઇલેક્ટ્રિસિટી, નો પીજીવીસીએલ, નો યુજીવીસીએલ. ત્યાં ઉત્તર ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ ચાલે. તો આપણે જેમ સાબરમતી છે એવી રીતે. પણ ક્યાંક ટોરેન્ટની ઇલેક્ટ્રિસિટી આવતી હશે. પણ મોઢેરામાં એમને કોઈના પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી. મોઢેરામાં સૂર્ય ભગવાન એમને આખી લાઈટ આપે છે. સો મોઢેરા ઇઝ ધ ગુજરાતનું પહેલું શહેર છે જે આખું સોલર એનર્જી પર ચાલે છે. તો વાર્તા શરૂ કરીએ. એક દિવસ એક છોકરો, એનું નામ હતું રવિ. રવિ ચાલતા ચાલતા ત્યાં મંદિરની આસપાસ પહોંચ્યો. એ મોઢેરા ગામમાં આવેલો એના મામાના ઘરે. એ અમદાવાદનો જ હતો, પણ વેકેશન કરવા ગયેલો મોઢેરા. રમતા રમતા એ પહોંચ્યો ત્યાં મંદિરે. હવે એને પ્રકૃતિ સાથે બહુ મજા આવે. એને ઝાડપાન બહુ ગમે, તમારી જેમ નેચરમાં રહેવું ગમે. એને સ્ક્રીન ટાઈમમાં રસ નહોતો. ના તો એની પાસે મોબાઈલ હતો, ના તો એ ટેબ્લેટમાં ગેમ રમતો હતો. એને એવું કશું ગમે નહીં. ટીવી જોવું પણ એને ખાસ ગમે નહીં. ક્યારેક ક્યારેક ઈચ્છા થાય તો કાર્ટૂન જોઈ લે. બાકી એનું મુખ્ય કામ હતું મેદાનમાં રમવા જવાનું અને હોમવર્ક કરવાનું, સ્કૂલે જવાનું. તો એક દિવસે એના મામાના ઘરે ગયેલો અને ફ્રેન્ડ સાથે રમતા રમતા પહોંચ્યો મોઢેરાના સૂર્ય મંદિર પાસે. હવે એને તો ખબર નહોતી કે આ શું છે એમ. તો એને એના ત્યાંના જે બીજા મિત્રો હતા, તમે મામાના ઘરે જાઓ તો ત્યાં બીજા મિત્રો હોય ને તમારા, તો એને પૂછ્યું કે આ શું છે. તો એની એક દોસ્ત હતી, બીજી છોકરી જે ત્યાંની જ હતી. તો એણે એને કહ્યું કે આ સૂર્ય મંદિર છે. તો એને થયું કે વાહ, સૂર્ય ભગવાન તો મારા દોસ્ત છે. તો હવે એને એક વિચાર આવ્યો કે સૂર્ય ભગવાન મારા દોસ્ત છે અને આ એમનું ઘર છે, તો એ મને મળવા ના આવી શકે. તો એને પેલી દોસ્તને પૂછ્યું કે સૂર્ય ભગવાન અહીંયા ક્યારે મળવા આવે. તો એને કહ્યું કે વર્ષમાં 2 વખત આવે. તો કે અચ્છા એવું, વર્ષમાં 2 જ વખત આવે ખાલી? તો કે બાકી બધા દિવસોમાં શું કરે? તો કે બાકી બધા દિવસોમાં એ અહીંયા જ રહેતા હોય, પણ જો તમારે એમને મળવું હોય તો વર્ષમાં 2 વખત જવું પડે. તો વર્ષમાં 2 દિવસ એવા આવે, 21 માર્ચ અથવા તો 22 માર્ચ અને 22nd or 23rd સપ્ટેમ્બર, જેને ઇક્વિનોક્સ કહેવાય. તમે થોડા મોટા થશો એટલે તમને એના વિશે આખું તમારા સાયન્સમાં સમજાવશે. સો તમારી એજ થોડી નાની છે હજી ઇક્વિનોક્સ સમજવા માટે. તો આ 2 દિવસ એવા હોય છે જ્યારે સૂર્યના કિરણો સીધા એ મંદિરમાં અંદર પહોંચે અને એ મંદિરના સેન્ટરમાં એવી રીતે ડિઝાઇન કરેલી મૂર્તિ છે કે એ મૂર્તિના કપાળ પર એક સ્ટોન છે. ઇટ્સ લાઈક અ ડાયમંડ. હતો, છે નહીં, કારણ કે સમય જતા જેમ વસ્તુઓ અને માણસ પણ બદલાતા રહે એવી રીતે મંદિરમાં પણ કેટલીક વસ્તુઓ બદલાતી ગઈ. આપણા દેશમાં અને રાજ્યમાં ઘણા બધા યુદ્ધો થયા, ઘણા બધા લોકો આવ્યા જેને આને કંઈક અંશે નુકસાન પહોંચાડ્યું છે. એન્ડ ડેફિનેટલી આ પથ્થરની વસ્તુ છે, તો જેમ જેમ સમય જાય એમ ખરાબ થતી જાય. સો ધીસ ઇઝ અલગ એક સ્ટોરી છે કે શું થયું. પણ એ મંદિરમાંથી એ મૂર્તિ જે સૂર્ય ભગવાનની હતી એ હવે નથી. પણ ભૂતકાળમાં એવું થતું હતું કે એ મંદિરમાં જે ભગવાનનું મૂર્તિ છે એના કપાળ ઉપર એક મણી હતો. તો ત્યારના સમયમાં આપણી પાસે કોઈ ટેકનોલોજી નહોતી, ના તો કમ્પ્યુટર હતા, ના તો ચેટ જીપીટી હતું. તો એ વખતના આપણા મહાન આર્કિટેક્ટ લોકોએ એ રીતે મંદિરને ડિઝાઇન કર્યું કે વર્ષમાં 2 દિવસ સૂર્યનું પહેલું કિરણ સીધું મંદિરમાં જાય અને એ મૂર્તિના કપાળના મિડલ પાર્ટ પર એ પહેલું કિરણ પડે અને એનું રિફ્લેક્શન એ રીતે થાય કે આખું મંદિર ઝગમગી ઉઠે. એન્ડ ઇટ લુક્સ લાઈક ગોલ્ડન ટેમ્પલ. એવું લાગે કે જાણે ગોલ્ડથી પેઇન્ટ કરેલું ટેમ્પલ છે.
જો તમને આ ગોલ્ડન કલર દેખાય છે, સનનો ગોલ્ડન કલર દેખાય છે ને, બસ આવું જ આખું મંદિર ગોલ્ડન ગોલ્ડન થઈ જાય. હવે આ મંદિર બનાવવા માટે કેટલા બધા કારીગરોએ વર્ષો સુધી મહેનત કરી. પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે મંદિર છે ને એ ખાલી પ્રાર્થના કરવા માટે કે પૂજા કરવા માટે નથી હોતા. મંદિરમાં જ બધા મુખ્ય મુખ્ય કામો થતા. અત્યારે આપણે કેવું છે કે સરકારી કામો માટે એક અલગ કચેરી છે, આર્ટ માટે થિયેટર છે. જેમ કે આ એક જગ્યા છે જે આર્ટ માટે છે, અહીંયા ડાન્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ બધું થાય છે. સો ધીસ ઇઝ ડિફરન્ટ પ્લેસ. સરકારી કામો માટે અલગ જગ્યા હોય છે. તમારે કોઈ ગવર્મેન્ટ કામ કરવું હોય તો અલગ જગ્યાએ જવું પડે છે ને. સ્કૂલ ભણવા માટે અલગ જગ્યા છે, સ્કૂલ છે. અને પૂજા કરવા માટે આપણે મંદિર રાખ્યું છે. પણ પહેલાના સમયમાં આ બધા જ કામો એક જગ્યાએ થતા હતા, મંદિરમાં. સો તમને આઈડિયા છે ને કે પહેલાના મંદિરો, જેને જેને મોઢેરાનું મંદિર જોયું છે એને ખબર છે કે કેટલું વિશાળ મંદિર છે. ઇટ્સ બીકોઝ ઓફ ધેટ કે આ મંદિરમાં માત્ર એક કામ નહોતું થતું. આપણે જઈએ, પૂજા કરીએ, પ્રસાદ લઈએ અને પાછા આવીએ, એવું નથી હોતું. પહેલાના સમયમાં બધા કામો એક જ જગ્યાએ થતા હતા. રાજા એના મંત્રીઓ સાથે સભા ભરે તો પણ ત્યાં ભરે. ત્યાંના સમયમાં જે મોટા મોટા કાર્યક્રમો થતા, લાઈક ડાન્સ ફેસ્ટિવલ, મ્યુઝિક ફેસ્ટિવલ, આ બધું જ મંદિરોમાં થતું. તો એક રંગમંચ હોય, ઇટ્સ અ સ્ટેજ. રંગમંચ એટલે સ્ટેજ. તો રંગમંચ પણ મંદિરમાં જ હોય. રાજાની સભા પણ મંદિરમાં ભરાય. કોઈ યુદ્ધ થવાનું હોય તો એ યુદ્ધની તૈયારીઓના ભાગરૂપે પણ મંદિરનો ઉપયોગ થાય. રાજાને બચવા માટેની જગ્યા, કોઈ ગુપ્ત રસ્તો હોય, રાજા ઉપર કોઈ બીજું અટેક કરે તો રાજાને તો બચીને જવું પડે ને. એને એવું લાગે કે ભાઈ હવે મારા ઉપર એટેક થવાનો છે અને હવે મારે બચવું પડશે, તો એના માટેના સિક્રેટ રસ્તાઓ હોય, એ પણ મંદિરથી જાય. તો આ બધી ઘટનાઓ મંદિરમાં બનતી. અને એટલા માટે જ આપણા પહેલાના મંદિરો આટલા વિશાળ હોતા હતા. કોઈને ખબર છે આવું કંઈ બીજું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? વેરી નાઇસ. બોલો. હા, હા, નાઇસ. કોણાર્ક સન ટેમ્પલ. હા, બોલો બોલો બોલો. પાલીતાણામાં મંદિરો બહુ બધા છે પણ સૂર્ય મંદિર નથી. પાલીતાણામાં જૈન ટેમ્પલ છે, બુદ્ધ મંદિરો છે અને દેવી દેવતાઓના મંદિરો છે. જો હોય તો મારા ધ્યાન બહાર છે. સો નાઇસ. પણ મેં નથી સાંભળ્યું કે પાલીતાણામાં સન ટેમ્પલ છે. બાકી કોઈને કઈ આઈડિયા? બાકી સૂર્ય મંદિર ક્યાં છે જે સૂર્ય ભગવાનનું મંદિર હોય? પેરેન્ટ્સ માંથી કોઈ? કોણાર્ક સન ટેમ્પલ સિવાય. કોણાર્ક સન ટેમ્પલ એક બીજા નામે પણ ઓળખાય છે, કોઈને આઈડિયા છે? ટીચર, એમાં મૂર્તિ હોય? હા, હોય ને. સૂર્ય ભગવાનની મૂર્તિ હોય. સૂર્ય ભગવાનની મૂર્તિ કેવી હોય એ આપણે જોઈશું. હા, જાવશો તમે ને? પાક્કું પાક્કું છે મારી પાસે. હા, બોલો બોલો. હા હા, એ જે મિસ્ટીરિયસ ઘટના છે એ કોણાર્ક સન ટેમ્પલની જ છે. આપણે કોણાર્ક સન ટેમ્પલ પર ભણીશું આના પછી. મોઢેરા પછીની સ્ટોરી કોણાર્ક સન ટેમ્પલની છે. અને યુ આર રાઈટ કે એમાં એ મેગ્નેટિક સ્ટ્રક્ચર છે જેનાથી એની મૂર્તિ જે છે સૂર્ય ભગવાનની, ઇટ્સ સસ્પેન્ડેડ, એટલે ફ્લોટ કરે છે. એનાથી નીચેથી તમે કપડું કાઢો તો એ નીકળી શકે. ઇટ્સ નોટ સ્ટેબલ. મેગ્નેટ અને આયરનનું એ રીતનું સ્ટ્રક્ચર છે. ચુંબક અને લોખંડની ઘટના ખબર છે ને? તો રિપલ્સન ફેક્ટર હોય, એક એટ્રેક્શન ફેક્ટર હોય, એક રિપલ્સન ફેક્ટર હોય. એટ્રેક્શન મતલબ ચિપકી જાય, રિપલ્સન ફેક્ટર મતલબ દૂર રહે. તો એ મેગ્નેટ અને આયરનના એ રીતના રિપલ્શન ફેક્ટર પર આખું ડિઝાઇન કરેલું મંદિર છે કે મૂર્તિ છે ફ્લોટ થાય છે. અત્યારે એ નથી, બીકોઝ
2-3 વાર્તાઓ છે એની પાછળની, એ આપણે કોણાર્ક ટેમ્પલમાં સાંભળીએ કે કેમ નથી અત્યારે. સમથિંગ લાઈક ધીસ, એવું કંઈક. ક્યાં? હા, ના કોઈ ચક્ર તો હવામાં નથી, કોઈ ચક્ર તો હવામાં નથી, પણ હા મૂર્તિ છે હવામાં. કારણ કે એ લોકોએ આખું સ્ટ્રક્ચર એવી રીતે ડિઝાઇન કરેલું છે કે જેની મૂર્તિ હવામાં છે. હવે જેમ આપણે એક વાત કરી કે રવિ નામનો છોકરો સૂર્ય ભગવાનના મંદિરમાં ગયો, તો જેમ રવિ અને સૂર્ય ભગવાનની દોસ્તી હતી, કારણ કે એને પ્રકૃતિ સાથે બહુ ગમતું હતું, તો સૂર્ય ભગવાન એના દોસ્ત, ઝાડ પત્તા એના દોસ્ત, એવી રીતે બહુ સમય પહેલાની વાત છે, 1026. અત્યારે શું ચાલે છે? 2025. સો આ વાત છે 1026ની 21 માર્ચ, જે દિવસે આ મંદિરની પહેલો સ્થાપના થઈ મૂર્તિની. તો 1026ની આ ઘટના છે, જે સમયે રાજા ભીમદેવ સૂર્યવંશી રાજા છે, અને સોલંકી કહેવાય, રાજા ભીમદેવ સોલંકી. કિસીને કોઈએ સિદ્ધરાજ જયસિંહનું નામ સાંભળ્યું છે? પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ, હા સાંભળ્યું છે. હા, તો પાટણમાં કોઈએ રાણીની વાવ જોઈ છે? હા, જોઈ છે ને. તો રાણીની વાવ જેમને બનાવીને એમના જ ફેમિલીમાંથી છે સિદ્ધરાજ જયસિંહ. તો સિદ્ધરાજ જયસિંહના વંશજમાં એમના દાદા ભીમદેવે આ મંદિરને બનાવ્યું હતું. તો સોલંકી કુળના જે રાજાઓ છે, રાજા ભીમદેવ સોલંકી એક, કારણ કે એમના પછી એમના વંશજોને નામ આપવામાં આવ્યા, ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો, ભીમદેવ ત્રીજો. રાજા એક જ અલગ અલગ હોય, એમના દીકરાઓ, પણ પહેલાના સમયમાં રાજાઓને આવી રીતે નામ આપવામાં આવતા, રાજા ભીમદેવ પહેલો, રાજા ભીમદેવ બીજો, એવી રીતે. તો જે રાજા ભીમદેવ પહેલા હતા એમણે આ મંદિર બનાવ્યું. તો એની પાછળ કેમ કારણ? તો કે જેમ રવિ અને સૂર્ય ભગવાનની દોસ્તી હતી, એવી રીતે રાજા ભીમદેવ પણ સૂર્યવંશી કહેવાતા. તો એમની અને સન ભગવાનની પણ એકદમ મસ્ત દોસ્તી હતી. તો સૂરજ દાદાએ એક દિવસ ભીમદેવને કીધું કે તું મારા રહેવા માટે કોઈ મસ્ત ઘર ન બનાવી શકે? તો ભીમદેવને વિચાર આવ્યો કે હું સૂર્ય ભગવાન જે આખી ધરતી પર રહે છે, એને હું કઈ રીતે રહેવા માટે ઘર બનાવું? પછી એમને બહુ બધા આર્કિટેક્ટને બોલાવ્યા, જે આવું મંદિરો બનાવવા માટે પ્રખ્યાત હતા. તો આખા દેશ વિદેશથી, બધેથી, આખી દુનિયામાંથી જેટલા આર્કિટેક્ટ લોકો હતા એ બધા આવ્યા. એમને ભીમદેવે વાત કરી કે મારે આવું મંદિર બનાવવું છે. વર્ષો સુધી એ લોકોએ આ મેઝરમેન્ટ ચેક કર્યા, કારણ કે અત્યારે આપણી પાસે ટેકનોલોજી છે, એ સમયે ટેકનોલોજી નહોતી. તો મેં તમને 2 દિવસ કહ્યા ને, 21 માર્ચ અને 22 સપ્ટેમ્બર, જે દિવસે સૂર્યના કિરણો સીધા પડે, તો એના માટે એ લોકોએ મહેનત તો કરવી પડે. તો એ લોકોએ દિવસો સુધી આખી ઘટનાઓને નોંધી કે સૂર્યનું કિરણ કઈ રીતે ક્યાંથી ક્યાં જાય છે, એની દિશા શું છે, અને કયો એક્ઝેક્ટ પોઈન્ટ છે જ્યાં એ કિરણો સીધા મંદિરના ગર્ભગૃહમાં જાય અને પછી એનું રિફ્લેક્શન આવે. તો એના માટે સોમપુરા બ્રધર્સ, સોમપુરા લોકો હોય છે, સોમપુરા ઇઝ ધ કમ્યુનિટી. જેમ આપણામાં હોય જૈન, બ્રાહ્મણ, હિન્દુ, મુસ્લિમ, અલગ અલગ લોકો હોય છે ને, શીખ, ઈસાઈ. તો એ બધામાં એક સોમપુરા કરીને છે, જે સોનીનું કામ કરે, ગોલ્ડ વાળું, એને ગોલ્ડ સ્મિથ કહેવાય. જે લોખંડનું કામ કરતા હોય એને આયરન સ્મિથ કહેવાય. જે કપડાનું કામ કરતું હોય એને ટેલર કહેવાય. જે વુડનું કામ કરતું હોય એને શું કહેવાય? કાર્પેન્ટર. યસ. સો આ રીતે એક આખી કમ્યુનિટી છે સોમપુરા. Sompura families are famous for their temple architect.
એ લોકો એમની મંદિરમાં પથ્થરોની નકાશી કરવા માટે અને મંદિરના કન્સ્ટ્રક્શન માટે ફેમસ છે. તો એ દરેક વ્યક્તિ જે મંદિરના કામ માટે વારસાગત કામ કરી રહ્યા છે એને કહેવાય સોમપુરા. અત્યારના જે ટેમ્પલ્સ છે ને એ મોલ્ડેડ છે. લાઈક તમારી પાસે એક સ્ટ્રક્ચર હોય, એની અંદર તમે ફિટ કરો સિમેન્ટ અને એ ડિઝાઇન બહાર આવે, એને મોલ્ડિંગ પ્રોસેસ કહેવાય. પણ પહેલાના સમયમાં આવું નહોતું. પહેલાના સમયમાં લોકો એક ટાંકણું લે, મતલબ તમને ખબર છે કે આટલી નાની છીણી જેવું હોય લોખંડની, જેનાથી ટક 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 કરીને ડિઝાઇન બને. કોઈએ જો સ્ટોન કાવ કરતા જોયું હોય તો કોઈને ખબર હશે કે એક નાની હથોડી હોય અને એક નાનું લોખંડનું આટલું તિરછી જેવું હોય, જેનાથી એ ટક 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 કરીને આખી ડિઝાઇન બનાવે. સો પહેલાના સમયમાં જ્યારે મંદિરો બનતા ને ત્યારે આના અવાજો એવું લાગે કે જાણે પથ્થરો વાત કરી રહ્યા છે. તો હંમેશા જ્યારે મંદિર બને ને ત્યારે એને એવું કહેવાય કે ઇટ્સ લાઈક અ સ્પીકિંગ સ્ટોન્સ. મંદિરોમાં જ્યારે પથ્થરો છે બોલી રહ્યા છે. તો આવા સુંદર સુંદર કારીગરોને ભીમદેવે ગુજરાતમાં બોલાવ્યા અને બધા મિત્રોએ ભેગા થઈને આ સુંદર મંદિર બનાવ્યું. હવે તમને ખબર છે આ મંદિરની સામે એક કુંડ છે. કોઈએ જો ફોટો જોયો હોય મંદિરનો તો એક કુંડ છે, ઇટ્સ લાઈક અ સ્ટેપવેલ. તો એ મંદિરની સામેના પાણીના કુંડમાં એટલું બધું પાણી સમાતું હતું કે આખા ગામ અને એની આસપાસના જેટલા બી વિસ્તારો હોય એ બધાને પ્રોપર પાણી મળતું. બેક ટુ ધ સ્ટોરી. એક મંદિર બનતા 100 વર્ષોથી પણ વધારે સમય લાગે. તો આ મંદિરને બનતા પણ બહુ બધા વર્ષો લાગ્યા. અને જ્યારે એ મંદિર બની ગયું ઇન ધ ડેટ ઓફ 21 માર્ચ 1026, ત્યારે આ મંદિરના પહેલા દિવસે મેં તમને કહ્યું ને ઇટ લુક્સ લાઈક અ ગોલ્ડ ફ્લોટ કરી રહ્યું છે, પેઇન્ટ કરી રહ્યું છે, પેઇન્ટ થઈ રહ્યું છે પથ્થરો પર. તો જ્યારે પહેલા દિવસની વાત હતી, જ્યારે એ મંદિરમાં પૂજા થઈ રહી હતી, ત્યારે આ મંદિર એવું લાગતું હતું કે બેટા બેસી જાને પ્લીઝ. હા, કારણ કે બાકી બધા ડિસ્ટર્બ થાય છે, હે ને? થેન્ક યુ. તો એવું લાગતું હતું કે જાણે પથ્થરો પર ગોલ્ડથી પેઇન્ટ કરેલું છે. તો એ સમયે ઘટના હતી કે ભીમદેવ અને સૂરજ ભગવાનની દોસ્તી. તો રવિને વિચાર આવ્યો કે મારી અને સૂરજ ભગવાનની એ દોસ્તી તો છે જ, તો શું સૂરજ ભગવાન મને મળવા આવશે? તો પછી સૂરજ ભગવાનને થયું કે નહીં, એ મેરા અચ્છા વાલા દોસ્ત હે, તો મારે એને મળવા જવું જોઈએ. તો જ્યારે પણ રોજ સવારે સૂરજ ઉગે ત્યારે એ મંદિરમાં નોટ લાઈક પહેલા જેવી ઘટના કે એકદમ ગોલ્ડન ગોલ્ડન થઈ જાય છે, પણ હજી એ તમે સૂર્ય મંદિરમાં જાઓ મોઢેરામાં ત્યારે સૂર્યનું પહેલું કિરણ મંદિરમાં એ રીતે પડે છે કે આખું મંદિર ગોલ્ડન લાગે. તો રવિને વિચાર આવ્યો કે હવે મને સૂર્ય ભગવાન ક્યારે મળવા આવશે? તો સૂર્ય ભગવાને એને કહ્યું કે હું મારા દોસ્તોને મળવા રોજ આવું છું. બરાબર? પછી એને અવાજ આવ્યો કે આ તો કોણ બોલ્યું? હું અને મારી દોસ્ત 2 જ જણા હતા. તો એને ખબર પડી. પછી એની દોસ્તે કહ્યું કે જે લોકો સૂર્ય ભગવાનના સારા દોસ્ત હોય ને એને મંદિરમાંથી અવાજ આવે અને એના પથ્થરો હોય એને કહે કે હું મારા દોસ્તને રોજ મળવા આવું છું, જો તમે સવારે વહેલા ઉઠીને મને મળવા આવો તો હું તમને મળીશ. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે સન ટેમ્પલની મુલાકાત લઈએ ત્યારે ક્યારે લઈશું? અર્લી મોર્નિંગ. કેટલા લોકો સૂર્ય ભગવાનને અર્ઘ ચડાવે છે? વેરી નાઇસ, વેરી નાઇસ. ઇટ્સ અ ગુડ પ્રેક્ટિસ. એની પાછળ ધાર્મિક માન્યતાઓ તો છે જ, પણ એની પાછળનું સાયન્સ પણ એ છે કે સૂર્ય ભગવાનને સવારે જ્યારે તમે પાણી આપો છો અને તમે પાણીની જે રેઝ પાણીની ધારા હોય એમાંથી તમારા સનના રેઝ તમારા તરફ આવે છે. સો ઇટ્સ અ સાયન્સ કે તમને પ્યોર સન રેઝ મળે છે. તો આપણી જેટલી રિલિજિયસ ઘટનાઓ છે, સૂર્ય ભગવાનને અર્ઘ ચડાવવાનો કે પૂજા કરવાની કોઈ પણ ઘટના છે, there is a science behind this કહાની. ઓકે, સો હવે તમને બધાને ખબર જ છે, તો પછી આપણે કોણાર્ક તરફ જઈએ.
ઓકે, ડુ વોટ એવર યુ વોન્ટ, બટ બીજા લોકોને ડિસ્ટર્બ ન કરો. મને કોઈ કહેશે કે આજે કોણાર્ક વાળું સન ટેમ્પલ છે એ ક્યાં આવેલું છે, કયા સ્ટેટમાં આવેલું છે? હા બોલો. ઓકે, ઓડિશા કઈ રીતે જવાય, ક્યાંથી જવાય? હા, ઓકે. સો ગુજરાત મેપમાં આ સાઈડ આવેલું છે. ભારતનો નકશો થોડો થોડો આઈડિયા છે ને બધાને? સો વી આર ઓન ધ વેસ્ટ સાઈડ, પશ્ચિમ દિશામાં જઈએ, અને ઓડિશા છે પૂર્વ દિશામાં. આપણે આ બાજુથી આ સાઈડ જવાનું હોય. સો આપણી પાસે 3 ઓપ્શન હોય. બાય રોડ પણ જઈ શકીએ, ફ્લાઇટમાં પણ જઈ શકીએ, અને ટ્રેનમાં પણ જઈ શકીએ. હવે ચલો, આ તો ખબર છે કે ઓડિશામાં આવેલું છે. ઓડિશાના કયા શહેરમાં આવેલું છે એ કોને ખબર છે? ના. ભુવનેશ્વર એની કેપિટલ છે. યસ, વેરી નાઇસ. પણ ભુવનેશ્વર ઓડિશાની કેપિટલ છે. એ સિવાય પણ એક શહેર છે જ્યાં કોણાર્કનું સન ટેમ્પલ આવેલું છે. ક્યાં એ કોઈને આઈડિયા છે? ઓકે, તો ઓડિશામાં એક શહેર છે પુરી કરીને. પુરી ગામ છે. જેમ જગન્નાથપુરી સાંભળ્યું છે કોઈ? યસ. સો જગન્નાથપુરી કરીને જ્યાં મંદિર છે એ જ શહેરમાં એક ટેમ્પલ છે જેને કહેવાય છે કોણાર્ક સન ટેમ્પલ. કોણાર્ક સન ટેમ્પલને બ્લેક પગોડા કહેવાય છે. કેમ બ્લેક કહેવાય એ ખબર છે? જગન્નાથ મંદિરને વ્હાઇટ પગોડા કહેવાય છે, તો કોણાર્ક સન ટેમ્પલને બ્લેક પગોડા કહેવાય છે. પગોડા બ્લેક કેમ? તો કે બ્લેક પગોડા એટલા માટે કારણ કે મંદિર આખું કાળા પથ્થરમાંથી બનેલું છે. ટેમ્પલ બ્લેક પગોડા, પથ્થરમાંથી બનેલી એક સ્કલ્પચર એટલે પગોડા. બરાબર. હવે આ આખા મંદિરની પાછળની વાર્તામાં એવું છે કે એક 12 વર્ષનો છોકરો, 12 યર્સ, કેટલું, કોણ કોણ છે 12 યર્સનું? 12 યર્સ, વેરી નાઇસ. સો આ સ્ટોરીમાં એવું છે કે આ મંદિર જ્યારે બનતું હતું ને ત્યારે એક 12 યર્સના બચ્ચાએ 1200 લોકોનો જીવ બચાવેલો. હા, સો આ મંદિર બનાવવા પાછળ એવું કહી શકાય કે એક મુખ્ય કલાકાર છે જે 12 વર્ષનો બાળક છે. હવે એક દિવસની વાત છે કે રાજા નરસિંહદેવ હતા. એને એ પણ સૂર્યદેવના, એ પણ એમના પણ આરાધ્ય દેવ સૂરજદેવ હતા. તો એને થયું કે મારે સૂર્ય ભગવાનને એક ભેટ આપવી છે અને એમના માટે એક એવું સુંદર મંદિર બનાવું, એમનું એક એટલું સુંદર ઘર બનાવું કે જ્યાં સૂર્યદેવ આવીને રહે. હવે નરસિંહદેવે આવું નક્કી તો કરી લીધું. પછી એમને પણ એ જ કામ કર્યું જે ભીમદેવે કર્યું હતું. અલગ અલગ દેશમાંથી એમને બધા આર્કિટેક્ટને બોલાવ્યા અને બધાને કહ્યું કે મારે આ ટેમ્પલ બનાવવું છે. બધાએ ભેગા થઈને કીધું કે હા, મંદિર બની જશે. 12 વર્ષ સુધી આ મંદિર બનાવતા રહ્યા 1200 કારીગર. પણ એક દિવસ રાજાને થયું કે હવે મારે આ મંદિર પૂરું જોઈએ અને એમને બહુ ઓછો સમય આપ્યો. મંદિરના કારીગરો જે 1200 લોકો હતા એને બહુ જ મહેનત કરી કે રાજાએ કહ્યું છે એટલે મારે આ મંદિર પૂરું તો કરવું જ પડશે. હવે આ ઘટના છે 13મી સદીની. તો એ સમયે ક્રેન્સ નહોતી. આપણી પાસે અત્યારે જે ક્રેન્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ છે જે મોટા મોટા બિલ્ડિંગ્સ બનાવે છે એવું એ સમય નહોતું. તો આખું મંદિર બની ગયું, પણ શિખરનો સૌથી ટોપ પથ્થર કાવ બી થઈ ગયો, બધું થઈ ગયું. પણ એ મંદિરમાં જેમ હમણાં આને કહ્યું ને કે મેગ્નેટિક ફિલ્ડ છે, તો એ મંદિર એવી રીતે બનાવેલું હતું કે જે લોકિંગ સિસ્ટમ પર હોય. શિખરના દરેક લેયર્સ લોક થતા જાય. ના તો એમાં સિમેન્ટ હોય, ના તો એમાં
ખીલ્લી હોય, તો હવે એક પથ્થરથી બીજા પથ્થરને અટેચ કરવા માટે કંઈક તો જોઈએ, નહીંતર તો પથ્થર નીચે પડે. તો આખી ઘટના ચાલતી હતી. તો હવે થયું કે આ ઉપરનો પથ્થર જો લોક નહીં થાય તો શિખર તો પડી જશે. હવે એ પથ્થર એટલો હેવી હતો કે લોકોએ મહિના સુધી મહેનત કરી, પણ એ પથ્થર ત્યાં ઉપર ના ચડે. હવે કારીગર લોકો તો મુશ્કેલીમાં આવી ગયા કે રાજાએ તો કહ્યું છે કે જો આ મંદિર 1 મહિનામાં પૂરું ના થયું તો હું તમને બધાને મારી નાખીશ. 1200 લોકોને રાજા નરસિંહ દેવે મારી નાખવાની ધમકી આપી. બધા ગભરાયેલા કે હવે શું કરવું, હવે શું કરવું. પછી લોકો વિચારવા પડી ગયા કે કંઈક તો હશે ને ઉપાય. મંદિરના જે ડેડલાઈન આપેલી હતી કે મારે આ દિવસે મંદિર પૂરું કરવાનું છે, એના 2 દિવસ પહેલા લોકો બિચારા મુશ્કેલીમાં કે હવે તો અમારે 2 દિવસ પછી તો અમને ફાંસી મળી જશે. એ 1200 લોકોમાંથી એક નાનો બાળક હતું જેનું નામ હતું ધર્મપદા. એને બધા ધર્મા કહેતા. હવે એ બધા જે આર્કિટેક્ટ હતા એમાંથી બધા વાતો કરતા હતા. એકનું નામ હતું બચુ, એકનું નામ સુખી, એકનું નામ કેશવ, એકનું નામ લીલા. આ 4 જણા બેસીને વિચારતા હતા કે હવે શું થશે, આપણે તો મરી જઈશું, તો આપણા કુટુંબનું શું થશે, આપણા ફેમિલીઝનું શું થશે. એને પણ નાના નાના બચ્ચાઓ હતા, તો એનું પણ શું થશે. તો એ બધાની વાત એક ધર્મપદા નામનો છોકરો સાંભળી ગયો જે ખાલી 12 વર્ષનો હતો. હવે એ છે ને મહાન શિલ્પકાર બિશુ મહારાણા નો દીકરો હતો. બિશુ મહારાણા કરીને ઓડિશાનો જ એક મહાન શિલ્પકાર હતો, તો એનો એ દીકરો હતો. હવે એ જેના પપ્પા આટલા મહાન શિલ્પકાર હોય તો એ પણ એટલું ઇન્ટેલિજન્ટ હોય. તમે બધા છો ને તમારા મમ્મી પપ્પા જેટલા ઇન્ટેલિજન્ટ? ક્યાં બાત હે. ચલો, એ એટલો 10 ગુના 100 ગુના ઇન્ટેલિજન્ટ તો નહોતો, પણ એ એના પપ્પા જેટલો ઇન્ટેલિજન્ટ હતો. તો એ આ બધાની વાત સાંભળી ગયો. હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. તો એને થયું કે હવે મારે જ કંઈક કરવું પડશે. તો એને મંદિરના શિખરની નીચે ઊભા રહીને ઓબ્ઝર્વ કર્યું. એક દિવસ સુધી ખાધા પીધા વગર એને આખી કેલ્ક્યુલેશન ફરી કરી. મંદિર હંમેશા કેલ્ક્યુલેશન બેઝડ હોય, મેથેમેટિક્સ હોય. એમાં કેટલા સેન્ટીમીટર, કેટલા ઇંચીસ, કેટલા માઇક્રો સેન્ટીમીટર પર આખું મંદિર બનતું હોય. એને આખા મંદિર જે 12 વર્ષ સુધી જે મંદિરનું કામ ચાલ્યું હતું એની આખી ફરી કેલ્ક્યુલેશન કરી. ખાધા પીધા વગર 24 કલાક સુધી એણે મંદિરની ગણતરી કરી કે ક્યાં ભૂલ થાય છે જેથી આ પથ્થર લોક નથી થતો. એ બહુ ઇન્ટેલિજન્ટ હતો. રાત્રે એના દિમાગમાં આઈડિયા આવી ગયો કે યસ, આઈડિયા. સવાર સુધીમાં એ એકલા 12 વર્ષના ધર્મપદા નામના છોકરાએ એ મંદિરનું શિખર સેટ કરી દીધું. સવારે ઉઠ્યા બધા 1200 કારીગરો, તો એમને તો એવું જ હતું કે આજે અમારી જિંદગીનો છેલ્લો દિવસ, રાજા જોવા આવશે અને અમને મારી નાખશે. સવારમાં આવીને જોવે છે તો મંદિર પૂરું. બધા ચમત્કારી રીતે આશ્ચર્યચકિત કે હવે શું થઈ ગયું, અરે રે આ કેવી રીતે થઈ ગયું, કઈ જાદુ થઈ ગયું, ભગવાન પોતે આવીને મંદિરમાં કરી ગયા કે શું થયું. પછી એમને ખબર પડી કે ધર્મપદાએ આ મંદિરમાં એ કામ કર્યું છે જે અમે કોઈ નથી કરી શક્યા. સો ઇટ્સ મેજિક. હવે બધા બિચારા મૂંઝાયા કે રાજાએ તો અમને શું કીધેલું કે આ કારીગરોને કામ પૂરું કરવાનું છે, જો કારીગર કામ નહીં કરે તો અમે એમને મૃત્યુદંડ આપીશું. તો હવે એક બીજી સમસ્યા આવી કે જો રાજાને ખબર પડે કે આટલા મોટા મોટા કારીગરો જે કામ નથી કરી શક્યા એ કામ એક 12 વર્ષના છોકરાએ કરી દીધું, તો પાછી મુસીબત. તો રાજા પેલા લોકોને તો દંડ આપવાના જ, એમના પર ગુસ્સે થવાના જ કે સાલાઓ તમે લોકો ના કરી શક્યા જે કામ, એ કામ એક આ છોકરાએ કરી દીધું, તો તમે લોકો શું કામના. તો પાછી એ લોકોને મુશ્કેલી થઈ ગઈ કે હવે શું કરવું. તો બિચારા પાછું માથું પકડીને બેઠા કે અરે રે આપણને તો પાછું હતું એનું એ થઈ ગયું, મંદિર બની ગયું તો આપણને તો સજા જ મળવાની. આ વાત ધર્મપદા પાછો સાંભળી ગયો. તો એને થયું કે આ લોકોની એક મુશ્કેલી તો મેં સોલ્વ કરી દીધી, હવે બીજી મુશ્કેલી આવી ગઈ, તો હવે શું કરવું. અને પછી
એકચ્યુઅલી શું થયું એ ખબર નથી, કારણ કે આ બહુ જૂની ઘટના છે, 13મી સદીની. પણ કહેવાય છે કે આ મંદિરમાંથી ધર્મપદા ગાયબ થઈ ગયો. એ ફરી ક્યારેય ત્યાં દેખાયો જ નહીં અને કોઈને ખબર જ ન પડી કે આ મંદિર કઈ રીતે બન્યું. તો હંમેશા એક વાત યાદ રાખવાની કે કલાકાર હોય કે ન હોય, પણ એની કલા હોય છે. એ ધર્મપદા ક્યાં ગયો, એનું શું થયું, કોઈને ખબર નથી. પણ જ્યારે પણ કોણાર્ક સન ટેમ્પલની વાત આવે છે ત્યારે ધર્મપદાને યાદ કરવામાં આવે છે. એ 1200 કારીગરોની જીવ બચાવવા વાળો એક 12 વર્ષનો છોકરો ધર્મપદા બધાને યાદ છે. ધર્મપદા ગાયબ. સવારે આવ્યા રાજા, તો બધા મુશ્કેલીમાં કે હવે સાચું કહેવું કે ન કહેવું. બટ એ રાજા હતો, આખા ઓડિશાનો રાજા. તો એને તો ખબર હોય જ ને બધી. આપણા ઘરમાં આપણી મમ્મીને બધી ખબર હોય ને, આપણે કંઈ પણ આડું અવડું કરીએ તો, હે ને? આપણે છુપાઈ છુપાઈને કરીએ ને તો મમ્મી પપ્પાને ખબર જ હોય, બીકોઝ દે આર ધ કિંગ ઓફ ધ હાઉસ. આપણે મમ્મીને કહીએ કે ના કહીએ, મમ્મીને બધી ખબર પડી જાય. સો રાજા ઇઝ લાઈક અ કિંગ ઓફ ધ સ્ટેટ. તો એને ક્યાંકથી ખબર પડી ગઈ કે ઓ આ મંદિર તો ધર્મપદાએ કરી આપ્યું છે. રાજા બિચારો દુઃખી થઈ ગયો, એટલો દુઃખી થઈ ગયો કે કેવી વાત કહેવાય કે મારી આટલો બધો ડર કે એક 12 વર્ષનો છોકરો જે આટલો હોશિયાર હતો એ ખાલી મારા ડરના લીધે જતો રહ્યો. રાજા દુઃખી થઈ ગયો. કહેવાય છે કે આ કોણાર્ક મંદિરમાં ક્યારેય મૂર્તિની સ્થાપના પવિત્ર રીતે થઈ જ નથી. કોઈ પૂજા વિધિ નથી થઈ, કાંઈ જ નથી થયું. એ મંદિર એમને એમ રહ્યું છે. અધરવાઇઝ એવું હોય કે જ્યારે મંદિર બને ત્યારે એની પ્રોપર વિધિ થાય અને પછી ત્યાં લોકો એને પૂજા કરે. પણ હંમેશા આ કોણાર્કનું સન ટેમ્પલ ઇઝ બીકમ અ પાર્ટ ઓફ સોરો. એક દુઃખદ ઘટનાનો ભાગ બની ગયું, કારણ કે ધર્મપદા જતો રહ્યો. તમને ખબર છે આ જે મંદિર છે ને એ ભગવાનનો રથ છે. સૂર્ય ભગવાનનો રથ કોઈએ જોયો છે? કોઈના ઘરે પેઇન્ટિંગ હોય ઓર કોઈના ઘરે કાંઈ હોય. સૂર્ય ભગવાનનો એક રથ હોય છે. હા બોલો, જોયો છે? અરે ખાલી સૂર્ય ભગવાનનો રથ ક્યાં જોયો, કેવો જોયો એવું નહીં, ખાલી કોઈએ જોયો છે? મારી પાસે એક માઇથોલોજીની બુક છે, હા, તો એમાં બતાડ્યું છે. ઓકે, શું છે મને જરા કહે ને. મને થોડુંક ખબર છે, 5 to 10%. તો એકચ્યુઅલી એમાં 7 ઘોડા હોય છે અને હા, 12 વ્હીલ્સ હોય છે. 12 શું હોય છે? વ્હીલ્સ. યા, વેરી નાઇસ. હા હા હા. અને એ જે વ્હીલ્સ હોય છે એ સનડાયલ્સ અને મૂનડાયલ્સ હોય છે. વેરી નાઇસ, ગજબ. એક તાળીઓ થઈ જાય એના માટે પહેલા તો. ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. આ બહુ સુંદર અને સચોટ માહિતી છે. સૂર્ય ભગવાનનો રથ હોય ને તો એ રથ પર સૂર્ય ભગવાન બિરાજમાન હોય અને રથ ચલાવવાવાળા 7 ઘોડા હોય. સૂર્ય ભગવાનના 7 ઘોડા હોય. આપણે મંદિરના પિક્ચર્સ જોઈશું ને ત્યારે એમાં હું તમને બતાવીશ. તો એ મંદિર રાજાએ એવી રીતે ડિઝાઇન કરાવેલું કે સૂર્ય ભગવાન પોતે રથને ચલાવી રહ્યા છે. તો સૂર્ય ભગવાનનો રથ, 7 ઘોડા અને એ બંને બાજુ 12+12 વ્હીલ્સ. સો 24 રથના પૈડાઓ હતા જે પથ્થરમાંથી જ બનાવેલા હતા અને એ પૈડાઓને હા બોલો. વેરી નાઇસ. નોટ લાઈક ધીસ. હું કહું તને એક્ઝેક્ટ કહું શું છે. હવે એ જે પૈડાઓ છે ને એની સંખ્યા ટોટલ કેટલી છે? 24. 12 ઓન ધીસ સાઈડ, 12 ઓન ધીસ સાઈડ. આપણે મહિના કેટલા હોય? 12. તો એક મહિનાને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીએ. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. સુદવાળું જેમાં એકમથી પૂનમ સુધી હોય અને બીજામાં હોય એકમથી અમાસ સુધી.
11 કરો છો ને બધા? હા, તો આપણે મહિનામાં 2 11 આવે. જેના ઘરમાં 11 કરતા હોય, 11 નો ઉપવાસ, એને ખબર હોય મહિનામાં કેટલી આવે? 2 11. તો એક પૂનમ વાળા 15 દિવસની 11 હોય અને એક બીજા અમાસ વાળા. હા, એ બેટા 11 ના અલગ અલગ ટાઈપ હોય, પણ મહિનામાં 2 11 આવે, જેમાં આપણે ઉપવાસ કરતા હોઈએ. ન કરતા હોય તો અલગ વસ્તુ છે. વેરી નાઇસ. 15 દિવસે 2 11 આવે. તો જે એક સાઈડના 12 વ્હીલ્સ છે, ઇટ શોઝ પહેલા 15 દિવસ એકમ થી પૂનમ સુધીના. બીજી બાજુના 12 વ્હીલ્સ છે, ઇટ સ્ટેટ્સ કે એકમ થી અમાસ સુધીના બીજા 12. એટલે આખા રથમાં 24 વ્હીલ્સ છે. હવે એ જે વ્હીલ હોય ને, તમે ઘંટીનું વ્હીલ કે હવે ચલો કારનું વ્હીલ યાદ છે, એમાં વચ્ચે વચ્ચે વિંગ્સ હોય આવી રીતે આમ પ્લેટ. તો પહેલાના ટાઈમમાં જ્યારે ગાડું કે રથ હતો હતા ને, તો એના વ્હીલમાં પણ વચ્ચે વચ્ચે એના લાઇન્સ હોતી હતી. સો એક વ્હીલમાં 8 લાઇન્સ હોય. હવે તમને ખબર છે, પહેલાના ટાઈમમાં જ્યારે ઘડિયાળ નહોતી ને, તો ત્યારે દિવસને પહેરમાં ડિવાઈડ કરેલું હોય. ગુજરાતીમાં એને પ્રહર કહેવાય, હિન્દીમાં ઇટ્સ ઇટ પહેર. તો એક દિવસમાં 8 પ્રહર ડિવાઈડ થયેલા હોય. દિવસમાં કેટલા અવર્સ હોય? એક દિવસમાં 24 hours. 24 divided by 8 કરો તો શું આન્સર આવે? 8. 3 3 3 3 ઝા 24. 8 ના ટેબલમાં 24 ક્યારે આવે? 3. 8 3 ઝા 24. સો આખા દિવસને 3 hours 3 hours 3 hours 3 3 3 3 3 એવી રીતે કલાકોમાં ડિવાઈડ કરેલો હતો, જેથી ઘડિયાળ તો હતી નહીં, તો લોકો કઈ રીતે જોવે? તો સનના રેઝ, મતલબ જે સૂરજ ઉગે તો અત્યારે અહીંયા પહોંચ્યો છે, પછી ઉપર આવશે, પછી નીચે આવશે, અને પછી વેસ્ટમાં જઈને અસ્ત થઈ જશે. સો જે આખી ઘટના છે એને 3 3 3 કલાકમાં ડિવાઈડ કરેલી હતી. તો એ જે વ્હીલ હતું, વ્હીલ છે જ, અત્યારે પણ છે, આપણે પિક્ચર્સમાં જોઈશું. સો ઇટ ઇઝ ડિવાઈડ, એમાં એની અંદર 8 પ્લેટ્સ છે. સો જે 8 લાઇન્સ છે, ઇટ ઇન્ડિકેટ્સ 8 પ્રહર. 8 પ્રહર હોય, અને જે 3 3 3 3 કલાક, એટલે એ આખો દિવસ ઇન્ડિકેટ કરે છે કે સૂર્ય ભગવાનનું વ્હીલ આખું રાઉન્ડ થઈને જ્યારે પહોંચે ત્યારે એક દિવસ પૂરો થાય. સમજાઈ ગયું? હા, બોલ ને બેટા. મેં છે ને જયપુરમાં એવું જોયું હતું કે આમ પૂરું આમ કંઈક પથ્થર જેવું હતું, સ્કેલ જેવું બનાવેલું હતું. પછી જ્યાં સનરાઈઝ આવે ને તો રાજા ત્યારે જોવે ને તો એમને ટાઈમ ખબર પડે. હા. કંઈક હતું. યસ. બીજા કોઈને કંઈ કહેવું છે? આવું ક્યાંય કોઈએ જોયું હોય? જે લોકોએ મ્યુઝિયમની વિઝિટ કરી હશે ને, એ લોકોએ એન્શિયન્ટ ક્લોક્સ જોઈ હશે, જે સનના રેસ પર હોય. યસ. મેં એવું જોયેલું છે કે ત્યાં મૂન ડાયલ્સ પણ હોય છે. મૂન ડાયલ્સ ના, મૂન ડાયલ્સ નથી હોતા. ઇટ મતલબ દિવસની જે આખી ઘટના છે એ હંમેશા સન પર હોય. ઓકે. ક્યાં ઓર કોઈએ જોયું હોય તો? આપણી જે ઘડિયાળ છે ને, એ સિવાયની જૂની ઘડિયાળો. એક મેં જોઈ છે, ગાંધીજી વાળી પણ જોઈ છે મેં તો. હા, પણ એ તો આપણા વાળી જ ઘડિયાળ ને, અહીંયા લટકે. એ વાળી. પછી ટીવીમાં જોઈ છે, પછી છાપામાં ઝગમગમાં જોઈ છે કોઈએ? અમને એકવાર સ્કૂલમાં એક્સપેરિમેન્ટ કરાયો હતો. આમ પૂરી ડીશ હોય એની પર આમ સ્પૂન આમ કરી હતી. હા. પછી જેવી રીતે અહીંયા ટાઈમ અત્યારે 3 o'clock છે. હા. 1 કલાક પછી સનલેસ બદલાશે ને તો આમ 4 o'clock, એટલે આમ અહીંયા જેવી રીતે તો અહીંયા હા. જ જશે. અમને હા. રીતે સ્કૂલમાં સો એક્સપેરિમેન્ટ કરાયો. દેટ ઇઝ ઓલ્સો અવર ટિપિકલ ક્લોક, કે જે 12 ડિજિટ પર ચાલે છે. પણ જ્યારે 12 ડિજિટ પર ચાલવાવાળી ઘડિયાળ નહોતી બનીને, ત્યારે લોકો શું કરતા હતા? તો ત્યારે આ જે સનના રેઝ હોય ને, એના ઉપર ડિપેન્ડન્ટ હોય. સો ઇટ્સ નોટ અ પર્ટિક્યુલર ટાઈમ 1:30 2:30 લાઈક ધીસ. સો 3 કલાકની એક સેગમેન્ટ, 3 કલાકનું એક સેગમેન્ટ. પહેલાના ટાઈમમાં આટલું માઇક્રો સેકન્ડ વાળું નહોતું કે લાઈક આપણને કોઈએ ટાઈમ આપ્યો 6:30, તો દેટ વિલ ડેફિનેટલી સ્ટાર્ટ ઓન 6:30. સો પહેલાના ટાઈમમાં થોડું ટાઈમમાં એ વેરિએશન રહેતું હતું કે પ્રોપર ટાઈમિંગ નહોતું.
હા એ પણ નહોતું. યુ આર રાઈટ. હા બોલ ને બેટા. હા યસ. કેટલાક લોકોને એવી રીતે બી હતું કે જેને પ્રહરથી નથી ખબર પડતી તો એ લોકોને એવી રીતે બી ખબર પડી જાય કે ટેમ્પરેચર કેવું થઈ રહ્યું છે. ટીચર નિધિબેન એવું થાય ને કે આપણે ઘડિયાળ ભૂલી ગયા હોય, આપણી પાસે મોબાઈલ ના હોય, અને કંઈ જ ના હોય, અને આપણે ખેતરમાં હોઈએ કેવી પહાડ ઉપર હોઈએ અને આપણે સમય જોવો હોય કે કયો સમય થયો તો આપણે જોઈ શકીએ, આપણને હા, ખબર પડે? બિલકુલ જોઈ શકીએ. કેવી રીતના પડશે? કોણ કહેશે? દીદીએ સમજાયું કેવી રીતના? અગર તાપ પડશે ને તો આપણે ખબર પડી જશે કે બપોર થઈ ગઈ, અને તાપ ના પડે ને તો ખબર પડી જાય કે સવાર છે. વેરી નાઇસ. હા શેડોથી બી ખબર પડે. હા શેડોથી પણ ખબર પડે, પણ એ થોડું શીખવું પડે. આપણે જો એ શીખેલા હોઈએ તો આપણો શેડો છે ને, સપોઝ આપણે ત્યાં તડકામાં ઊભા રહીએ, બરાબર? જો વેદભાઈ છે ને ત્યાંથી વિડીયો લે છે તો એનો શેડો છે ત્યાં, દેખાયો? વેદ પાછળ જા. સોરી ધ્રુવ, પાછળ પાછળ પાછળ, હજી પાછળ. યસ, જો એનો શેડો જો દેખાય છે, દેખાયો ને? તો એના શેડોની જે લેન્થ છે ને એના ઉપરથી તમને ખબર પડે કે કયો ટાઈમ થયો છે. તમને કોઈને ખબર છે આખા વર્ષમાં એક દિવસ એવો આવે કે જેમાં તમારો શેડો જ ના પડે? ખરેખર હા એવું થાય? હા, આપણે ઊભા હોઈએ તો આપણો શેડ તો પડે જ ને તડકા. ના પડે એવો એક દિવસ આવે છે. તમે ન્યૂઝ જોતા હોય, ન્યૂઝપેપર વાંચતા હોય ને તો તમને ન્યૂઝ વાળા એવું કહે કે આવતીકાલે એ દિવસ છે કે જ્યારે ઝીરો શેડો ડે છે. તમે ઊભા હોય ને તો ત્યારે ટાઈમ આવે જ્યારે તમારો શેડો જ ના પડે. તમે બતાવો કોઈ ને. પેરેન્ટ્સ ને કોઈ આઈડિયા હોય તો એના વિશે? મને ડેટ નથી ખબર. ઝીરો શેડો ડે ની કોઈ એક ડેટ હોય છે. કોઈ સાયન્સ ટીચર હોય તો એને કદાચ આઈડિયા હશે. ઓકે, હવે અત્યારે છે ને ગૂગલ કરજો. તું ભાઈએ તો શેડ બતાવ્યો, અમારા નાના બચ્ચાને બી શેડો બતાવો છે. ચલો એકાદ એક- બચ્ચું કોઈ એક જણ ગ્રીવા, જાય. ત્યાં જતી રહે ગ્રીવા. હા પહેલા એક જા, એક જણ, જ એક જ મિનિટ. એક ગ્રીવા જણ. ગ્રીવા જતી રહેતું ત્યાં. બસ. હા જો ગ્રીવા તડકામાં જા. તડકામાં જા. હા જોજો એનો શેડો કેવી રીતના જાય છે. આ ગોળ ફરતો જો, ગોળ ફરો તો પણ શેડો જો એક જ બાજુ રહે છે. જો બરાબર, જો, આપણી બાજુ શેડ ના લ્યો ને જો, એટલે કેમ છે, સૂર્ય છે ને આ બાજુ છે ને એટલે આ બાજુ પડ્યો. હા, તો અત્યારે કેટલા વાગ્યા છે? 11 o'clock. 11 o'clock છે ને, તો એ પછી ફરી જશે કે સૂર્ય બદલાય ને. નિધિબેને કીધું. થેન્ક યુ ગ્રીવા. ગ્રીવા માટે તાળીઓ પાડીશું આપણે. થેન્ક યુ. આ છે ને મેં બીજી રીતે શેડોમાં એવી રીતે ખબર પડે કે રાઈટ સાઈડ હોય તો મોર્નિંગ, વચ્ચે હોય એટલે નૂન, અને લેફ્ટ સાઈડ હોય એટલે ઇવનિંગ. યસ, વેરી નાઇસ. Wonderful. આ એના ડિરેક્શન્સ હોય છે. ડિરેક્શન્સની સાથે સાથે એવું બી હોય કે તમે સનના રેઝની જે ટેમ્પરેચર છે ને એનાથી પણ કરી શકો. સાંજનો તડકો અને વહેલી સવારનો તડકો ઠંડો તડકો કહેવાય. આપણે ખમી શકીએ. મમ્મી લોકો કહેતી હશે કે સવારે કૂણા તડકામાં બેસો, અથવા તો દાદી કહેતા હશે કે કૂણા તડકામાં બેસો, એનાથી તમને વિટામિન ડી મળે. બપોરના તડકામાં ના મળે, એમાં દાજી જવાય. તો સાંજનું તડકો હોય ને એનાથી પણ ખબર પડે. જે ખબર છે તમને, તમે લોકો સનસેટ જોવા જાઓ છો? સનસેટ જોવા ગયા છો ને બધા? આબુ ગયા હશો, જ્યાં પણ ગયા હશો ત્યાં આપણે હાઈ હિલ સ્ટેશન પર જઈએ તો આપણે સનસેટ જોઈએ. તો સનસેટમાં આપણે સનને જોઈ શકીએ છીએ ને ડાયરેક્ટલી. આપણી આંખો આપણે ડાયરેક્ટ જોઈ શકીએ છીએ. આ સનને જોઈએ ને તો આપણી આંખો એનું તેજ સહન ન કરી શકે, કારણ કે બહુ બ્રાઇટ હોય. આપણી આંખો બંધ થઈ જાય, અથવા તો ગ્લાસીસ પહેરીને જોવું પડે. હા, પણ જો તમે સાંજે જાઓ ને તો સાંજે તમે સનને જોઈ શકો. હા, એ તડકો પૂરો થવા વાળી ઘટના છે. તો અગેન એ ઘટનાથી ખબર પડી ગઈ કે કયો ટાઈમ થયો છે, સાંજ પડી છે. કલરથી પણ ખબર પડે. યલો ટુ ગોલ્ડન એન્ડ ધેન ઓરેન્જ. અમે બાળકોએ ગઈ વખતે ડ્રોઈંગ કર્યું હતું ને, એમાં કેટલા બધા બાળકોએ છે ને આખો સન બનાવ્યો હતો. બનાવ્યો હતો? કોને કોને બનાવ્યો હતો? ચલો, કોને ઓરેન્જ અરે બનાવ્યો હતો અને વાહ. કોને યલો બનાવ્યો હતો? યસ, બહુ સરસ બનાવ્યો હતો. બંનેને mix ક્યાં કરીને. વાત હે, બહુ શેડેડ સરસ. કલર્સ. યસ, બોલો બોલો બોલો. હા, યલો, રેડ એન્ડ ઓરેન્જ કા મિક્સચર. વેરી નાઇસ. તે કેવા કલરનો બનાવ્યો હતો? યલો. બોલો બોલો.
ઓરેન્જ. હા બોલો. તે ટી શર્ટ પહેરી છે એવો હે? મિક્સર કર્યું હતું. ઓકે, વેરી નાઇસ. અમે તો છે ને દરિયા કિનારે જઈએ ને ચાલવા દીદી, તો છે ને સવારે ચાલીએ ને તો અમે તો પગલાં બી પડે ને તો અને પાણીથી પગલાં છે ને મસ્ત આમ ભીના 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 મસ્ત. પણ પછી અમે બપોરે ચાલવા જઈએ ને તો તો અમારા પગ દજાય. દાજી જાય. પણ પાછા અમે સાંજે જઈએ ને તો અમને તો પાછું મજા આવે. એવું કરેલું છે કોઈએ? કોણે કરેલું છે? હા, અરે વાહ, હે ને, બહુ સરસ. વેરી નાઇસ. કોને બે પહાડોની વચ્ચે સૂર્ય બનાવેલો છે? હા, આવું ડ્રોઈંગ બનાવ્યું છે. આવું જોયું છે ખરું કોઈએ? પહાડોની વચ્ચેથી સૂર્યને ઉગતો. યસ, કઈ જગ્યાએ? વેરી નાઇસ. અરવલ્લી માઉન્ટેન્સ. પછી આબુ. હા હા, પંચમઢી. વેરી નાઇસ. હા, માઉન્ટ આબુ. માઉન્ટ આબુ તો આપણે જે લોકો ગયા છે ને એ જોયું જ હશે. તે ક્યાં જોયું છે? ક્યાં જોયું છે? આબુ. હા હા, એટલે ક્યાં 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 એમ? હા, આબુ. પણ દીદી મેં તો છે ને હું એક મંદિરમાં ગઈ હતી ને તો મેં મંદિરમાં છે ને મેં અંદર ગઈ, પછી છે ને આમ જોયું, પછી મેં આમ જોયું અને આમ જોયું ને તો મંદિરમાંથી અંદર આખો સૂર્ય આવતો હતો. હા, તો એ તમે મોઢેરામાં જ જોયું હશે. ખરેખર? હા. તો એ કેવી રીતના આવે? કારણ કે એની ડિઝાઇન એવી રીતે છે હા, કે બનાવી એક શકાય સ્પેસિફિક ટાઈમ છે જ્યારે સૂર્ય સીધો અંદર એનું પહેલું કિરણ પડે. વાવ. સો હે? તમે ત્યાં જ જોયું હશે, મોઢેરા જ. હા, તો એ એવું કોઈ મંદિર તમે એવા સમયે ગયેલા છો એવા મંદિરમાં કે છે ને ભગવાનનું મોઢું હોય ને, જે ભગવાનનું રામ મંદિર અયોધ્યામાં એવું છે? ના, ત્યાં એવું નથી. છે. અચ્છા. વર્ષમાં એક વાર સૂર્યના કિરણો પડે છે. હા, વેરી નાઇસ. ત્યાં એક પેરિસ્કોપ લગાવ્યો છે જેનાથી એ રિફ્લેક્ટ થઈને એમના કપાળ ઉપર જાય છે. હા, ડાયરેક્ટ નથી ત્યાં. યસ. તો એવું એવું બનાવાય ને, તો એવું જેમ આપણે ડ્રોઈંગમાં સરસ દોર્યું છે તો પહેલાંના લોકો કેવા હોશિયાર હશે. એ હે? જ તો વાત છે કે એ લોકો પાસે તો ટેકનોલોજી નહોતી, એ લોકો પાસે ચેટ જીપીટી નહોતું, એ લોકો પાસે ગૂગલ નહોતું. તો એ લોકોએ હા એઆઈ બી નહોતું. તો એ લોકોએ રોજ ઓબ્ઝર્વ કરવું પડે ડેલી. સવારથી સાંજ સુધી ઉઠીને એ ઓબ્ઝર્વેશન કરે કે શું થઈ રહ્યું છે, અને પછી એના ડ્રોઈંગ બનાવે, એના સ્કેલ્સ કરે, અને એના બેઝિસ પર એ લોકો આખું ટેમ્પલ ડ્રો કરે. મેમ હું શું કહેતો હતો કે ભગવાનના જે અહીંયા કપાળ પર તેજ પડે ને એટલે જે તેજ પડે ને એટલે એવું લાગે કે ભગવાનમાં બહુ બધો તેજ છે. હા, એવું લાગે કે શાઇની મૂર્તિ બની રહી છે. ઇટ્સ લાઈક અ શાઇનિંગ સ્ટાર. તમને ખબર છે આપણે હમણાં જે વાત કરી ને મેગ્નેટિક ફિલ્ડ વાળી, તો આને એવું કહ્યું હતું કે એ જે કોણાર્ક સન ટેમ્પલની મૂર્તિ જે છે એ ફ્લોટ થાય છે. હા, ફ્લોટ થતી હતી, હવે નથી, મૂર્તિ જ નથી. તો એની પાછળ 2-3 સ્ટોરી છે. કેટલાક લોકો એવું કહે છે કે એ જે મેગ્નેટિક ફિલ્ડ હતું ને એ એક સેન્ટર પર હતું. જે પેલો જે 12 વર્ષનો છોકરો જે શિખર આપણને ટોપ મોસ્ટ ગોઠવીને જતો રહ્યો ને, તો એ આખું લોક થતું હતું મેગ્નેટથી. તો હવે એ જે સન ટેમ્પલ છે ને એનો અંદરનો દરવાજો બંધ કરી દીધો છે. ગવર્મેન્ટે એને સેફટી પર્પઝથી બંધ કરી દીધો છે. કારણ કે એ જે લોકિંગ સિસ્ટમ હતી એનાથી જ તો આખું ઊભું હતું મંદિર. ના તો એ લોકોએ સિમેન્ટ વાપરેલી, ના તો એ લોકોએ કોઈ ખીલ્લી વાપરેલી, ના તો એ લોકોએ કોઈ ગ્લુ વાપરેલું. તો આખું લોકિંગ સિસ્ટમ મેગ્નેટ પર હતું. હું પૂરું કરું પછી તને કરી હે ને વાત. તો હવે કેટલાક લોકો એવું કહે છે કે એ જે મેગ્નેટ વાળું ફિલ્ડ હતું સેન્ટરમાં એ કોઈ લઈ ગયું આવીને. યા તો આપણા પર અંગ્રેજો આવ્યા ત્યારે એ લોકો લઈ ગયા, યા તો પછી મુઘલોએ જ્યારે આપણા પર આક્રમણ કર્યું ત્યારે લઈ ગયા. પણ કંઈક થયું છે કે જેમાં આ સન ટેમ્પલ નું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ચોરાઈ ગયું. બીજી એક ઘટના એવી કહે છે લોકો કે એ જે મેગ્નેટ હતું ને એના એટ્રેક્શનના લીધે ત્યાં પુરી છે શું છે, દરિયા કિનારો છે. કોણાર્કનું જે સન ટેમ્પલ છે ને એ ચંદ્રભાગા બીચ પર બનેલું છે. તો બધા એવું કહેતા કે ત્યાં જે વહાણો આવતા ને, તો તમને ખબર છે શિપમાં ઉપર એક મેગ્નેટ હોય,
જે ડાયરેક્શન બતાવતું હોય? કંપાસ, યસ. તો એ કઈ ડાયરેક્શન બતાવે? નોર્થ. નોર્થ, વેરી નાઇસ. નોર્થ. કંપાસ છે ને બધા પાસે? તો જેટલા બી શીપ આવતા હોય સમુદ્રમાં, એ બધા છે ને એ એક જ ડાયરેક્શન પર ચાલતા હોય. આપણી પાસે તો અહીંયા છે બરાબર સિગ્નલ્સ હોય કે લાઈક ઇસ્કોન જવા માટે લેફ્ટ જાઓ, ફલાણી જગ્યા જવા માટે રાઈટ જાઓ. હા, પણ સમુદ્રમાં કઈ રીતે ખબર પડે કે કઈ ડિરેક્શનમાં જવાનું? ત્યાં તો કોઈ સાઇન બોર્ડ હોય નહીં. હા, એને કહેવાય દીવાદાંડી, લાઇટ હાઉસ, લેમ્પ હાઉસ. બરાબર? કોઈએ જોયું છે લેમ્પ હાઉસ ઓર લાઇટ હાઉસ? કાંકરિયામાં ના હોય બેટા, કાંકરિયા તળાવ છે, એ તો દરિયામાં હોય. ત્યાં કોઈ કદાચ સિમ્બોલિક હોય તો મને નથી ખબર, બટ રિયલમાં હા ગોવામાં છે. ગોવામાં બહુ સુંદર છે. યસ, યુ આર રાઈટ. મેં દીવમાં હા, જોયું છે. દીવમાં પણ સુંદર છે. ગોવામાં બહુ મોટું છે જેમાં તમે ઉપર ચડીને જોઈ શકો. દીવમાં કદાચ બંધ થઈ ગયું છે હવે ઉપર મેં ચડીને. માંડવીમાં જોયું છે. યસ. માંડવીમાં જોયું હા? છે. હા, લાઇટ હાઉસ બધે જ હોય. જે દરિયા કિનારા હોય, જ્યાં વહાણ આવતા હોય ત્યાં બધે જ હોય. મેં બેટ દ્વારકા જોયું છે. જોયું છે? અરે અમે બે જોયું છે ભાઈ, બેટ દ્વારકા વાળું. હે ને? ક્યાં વાત હે. વાહ ભાઈ. હા, બેટ દ્વારકા. પછી સોમનાથમાં કોઈએ જોયું હોય. હા હા, ગોવામાં તો બહુ સુંદર લાઇટ હાઉસ છે. હા, હા, સોમનાથની સ્ટોરી નાઈસ. દીદી તમે બધા મંદિરોની સરસ સરસ વાતો કરી, તો આમાંથી બધા મંદિરે ગયેલા છે? અલગ અલગ મંદિરો ગયેલા છે ને? કોણ મંદિરે નથી ગયું? બધા મંદિરે ગયેલા છે? કોઈ પણ મંદિર હોય, કોણ ગયેલું છે? મંદિરે બધા ગયેલા છે, કોઈ ને કોઈ મંદિરે. અચ્છા, હવે એવું કહો કે તમને મંદિરમાં તમે જોયું, એમાં તમને ગમતું મંદિરની કોતરણી જોઈ હશે તમે, એવું કંઈ પણ તમને મંદિરમાં શું ગમ્યું છે? હા, શું ગમ્યું છે મંદિરમાં? બોલો. શ્રીયંત્ર. યંત્ર ગમ્યું છે તમે. અચ્છા, હા? તમે શું જોયું છે? હા, મૂર્તિ કઈ મૂર્તિ? ગમી છે. ગણપતિની ગણપતિની મૂર્તિ. મૂર્તિ. ઓકે. અરે વેરી નાઇસ. બહેતરીન નમૂનો જોયો છે સ્કલ્પચરિંગનો, દેલવાડાના દેરા. હા, સુંદર. આબુમાં જેને દેલવાડાના દેરા જોયા હશે એને ખબર હશે કે પથ્થરોની નકાશી શું છે. બોલો, તમે શું જોયું છે? હા, શંખ. યસ, વેરી નાઇસ. શંખ. યસ. હા, મૂર્તિ બહુ ગમે છે. સોમનાથનું આખું યંત્ર. સોમનાથનું યંત્ર. યંત્ર. મેં બધી જ્યોતિર્લિંગ કરી છે. ઓ વેરી નાઇસ. સો ગુડ. ત્યાં દીવમાં એક જગ્યા છે, ત્યાં પાંચો પાંડવોએ શિવલિંગ બનાવ્યું છે અને ત્યાં અર્લી મોર્નિંગમાં પાણી શિવલિંગ સુધી ટચ કરે છે. યસ, વેરી નાઇસ. જાતે શિવલિંગ ઉપર પાણી દરિયાના મોજાના કારણે આવે છે. તમને ખબર છે સોમનાથ પાસે આવું એક મંદિર છે જ્યાં દિવસના ટાઈમમાં કેટલાક કલાકો હોય, જે કલાકમાં આખું શિવલિંગ દરિયામાં ડૂબી જાય, આખું મંદિર. હા, બોલે. હા, એ જગ્યા છે. જો એને આ જગ્યા ગયેલા છે. કોઈ સોમનાથની બાજુમાં આ જગ્યાએ ગયું છે? સોમનાથ અને દ્વારિકાની વચ્ચે આ જગ્યા છે. હા, વેરી નાઇસ. આ મંદિરમાં કેવું હોય છે કે તમે જાઓ ને, જે લોકો નથી ગયા એને હું કહી દઉં કે જ્યારે એના વિઝિટિંગ આર્સ હોય ને, મતલબ બપોરના ટાઈમમાં ઓટનો સમય હોય, ભરતી એન્ડ ઓટ, તો જ્યારે ભરતીનો સમય હોય ત્યારે આખું મંદિર દરિયામાં ડૂબી જાય, કંઈ જ ન દેખાય. અને પછી એક ટાઈમ આવે જ્યારે સમુદ્રનું પાણી પાછું જતું રહે, તો ઇટ લાઈક કે જેવું મંદિર હતું એવું ને એવું. આપણા ઘરમાં પાણી ભરાઈ જાય તો કેવું કાદવ કીચડ ને એવું ભરાઈ જાય ને, ત્યાં એવું કંઈ ના થાય. ઇટ્સ લાઈક અ મેજિક કે પાણી જતું રહ્યું અને મંદિર મળી ગયું. મારી બાની જે સિસ્ટર છે ને, એના ઘરના નીચે પૂરું પાણી ભરી ગયું છે. ઓ, અને હું છે ને ભાવનગર ગઈ હતી ને, ત્યાં પણ એક મંદિર છે. એ દરિયાની અંદર જાઓ ને તમે,
તો બહુ જ કાદો કાદો મારે પેન્ટ છે ને આખું ઉપર ચડાવવું પડે, અહીંયા સુધી ચડાવવું પડે. તો ત્યાં છે ને પછી મને એવું લાગ્યું પગે વાગશે તો, પણ ના વાગે. મેં તો ચપ્પલ બી કાઢી દીધા અને એટલું પોચું ને પછી હું આમ કરું ને તો મારા પગ નીચે જતા હતા બોલ. અને પછી છે ને હું આગળ ગઈ ને તો આગળ જેમ ગઈ ને એમ દરિયાનું પાણી છે ને પાછળ જતું રહે. બોલો. અને પછી છે ને અહીંથી ત્યાં મંદિર નહોતું દેખાતું, પણ હું ત્યાં જતી ગઈ ને તો ત્યારે પછી આખું મંદિર દેખાઈ ગયું. બોલ, કોઈ જોઈએ છે એવું? યસ, બોલો. તમે આમ આવી જાઓ, કારણ કે માઇક આટલું જ પહોંચે છે મારું. અરે વાંધો નહીં, આવી જાઓ. મેં દિલવાડાના દેરાવાળું મંદિર આખું એક પથ્થરમાંથી બનેલું છે. આખું એક જ પથ્થરમાંથી, કોઈ પણ પથ્થર અટેચ નથી કરેલો ત્યાં. અચ્છા, એમાં ખબર છે ઉપરથી એ દિલવાડાના દેરા છે ને જે, એમાં ઉપર ત્યાંના છે ને, હું મોટા ત્યાં પહાડો છે ને, એમાં પહાડની ટોચ ઉપર છેક ઊભી હતી. ત્યાંથી તમે જુઓ ને તો મંદિર દેખાય જ નહીં, ગુમ થઈ જાય ને એવું એનો કલર. પણ તમે નીચે જાઓ ને તો દિલવાડાના દેરા મસ્ત રહે. તો શું છે, લોકો એ આક્રમણ કરે નહીં, મંદિર આપણું બગાડે નહીં ને એના માટે લોકો મસ્ત કોતરણી કરેલી. એના ઉપર સિમ્પલ છે. હવે જાઓ ને તો જોજો, હા ને. મેં એક વખત આવું ટ્રાય કર્યું હતું કે મેં મિટ્ટીમાં રામ ભગવાનનું નામ લખ્યું હતું અને પછી પાણી એ જગ્યાએ આવતો જ નહોતો. ઓ નાઇસ. દેલવાડાના દેરા છે ને, એમાં કેટલાક હિસ્સાઓ એવા છે જે મોનોલિથિક છે, એક પથ્થરમાંથી બનાવેલા. આખું ટેમ્પલ એક પથ્થરમાંથી નથી બનાવેલું. દેલવાડાના દેરાની જે ડિઝાઇન છે, નકાશી છે, એ સ્કલ્પચર કરેલી છે, પણ એમાં અટેચમેન્ટ્સ છે. જો તમને લોકોને એક જ પથ્થરમાંથી, મતલબ એક આખી ગુફા ઓર આખો એક પહાડ કોતરીને બનાવેલું ટેમ્પલ જોવું હોય તો એવું કોઈને આઈડિયા છે કે જે ખરેખર એક જ પહાડમાંથી બનેલું ટેમ્પલ હોય? બોલો. હા એ જ ટેમ્પલ. એ કયું ટેમ્પલ? ઓકે, હું કહું તને. એ છે એવું ટેમ્પલ. યસ, કૈલાશા ટેમ્પલ. વેરી નાઇસ. એ ક્યાં આવેલું છે ખબર છે? હિમાલય? નહીં. કૈલાશા ટેમ્પલ ક્યાં આવેલું છે? કોઈને આઈડિયા હોય કૈલાશા ટેમ્પલ? યસ, અજંતા ઇલોરા. વેરી નાઇસ. બોલો બેટા. ઓ વેરી નાઇસ. વારાણસી. અચ્છા, ખબર છે આપણે મંદિરો જે છે ને, એ મંદિરો અલગ અલગ સમયમાં અલગ અલગ કોતરણીઓ સાથે અલગ અલગ હોય. અત્યારે આપણે મંદિર છે ને કેવા જ બનાવીએ છીએ, પછી આપણે જૂના મંદિર જોઈએ તો એની કોતરણી તો અલગ જ હોય. હા. એના બી જૂના હોય ને તો એ એનાથી પણ અલગ હોય. હા, શું તમને ખબર છે મંદિર છે ને એ અલગ અલગ સ્ટાઇલમાં બને? હે, હા. કોઈને ખબર છે સ્ટાઇલ એવી? અમને કહેશે કોઈ સ્ટાઇલ હોય મંદિરની? મંદિરની સ્ટાઇલ હોય, તમને ખબર છે? જેમ કે આપણા ઘરોની સ્ટાઇલ હોય, બરાબર? આપણે કાશ્મીરમાં ફરવા જઈએ તો અલગ સ્ટાઇલના ઘર હોય. આપણે કેરલામાં ફરવા જઈએ, હિમાચલમાં તો આખા કેવા અલગ બનાવે છે, લાકડાના ઘર હોય. તમે જાપાનમાં જાઓ તો જાપાનના ઘર અલગ હોય. અરે આપણે ઇન્ડિયામાં જ તમે કેરલામાં જાઓ તો કેરલાના ઘર અલગ હોય, આપણા ગુજરાતના ઘર અલગ હોય, ઇવન અમદાવાદના ઘર અલગ હોય અને ગામડાના ઘર અલગ હોય. આપણે તો પોળો અમદાવાદની પોળો છે એના ઘર પણ અલગ છે, હે ને? તો તમને ખબર છે કે આપણા ભારતમાં પણ એવી રીતે બે ભાગ પડી ગયા છે. હા, તો ગુજરાત વાળો જે હિસ્સો છે ત્યાંથી આપણે એક લાઈન બનાવીએ. નકશો છે ને આપણો ભારતનો, તો સપોઝ આ ભારતનો નકશો છે, ત્યાં ગુજરાતથી લઈને એક ભાગ બનાવીએ. તો જે નીચેના ભાગના મંદિરો છે એ અલગ સ્ટાઇલના છે અને ઉપરના ભાગના હિમાલય વાળા વિસ્તારના જે મંદિરો છે એ અલગ સ્ટાઇલના છે. તમને ખબર છે એ બંનેના કન્સ્ટ્રક્શન પણ અલગ છે. હા, કોઈક પથ્થરમાંથી છે, હા, કોઈક લાકડામાંથી છે, એવી કેવી કે અલગ અલગ છે. અને એ સ્ટાઇલને શું કહેવાય એ ખબર છે કોઈને? યસ, હા, નાગર શૈલી, નાગર સ્ટાઇલ. હા, બોલ. શું નથી આવતું? અચ્છા, નાથ દ્વારા મંદિર છે ત્યાં કોઈ પીજન કેમ નથી આવતું? તે નેટ લાગેલી છે હા, એટલે પીજન નથી આવતું. પણ ખબર છે તમને કે નાથ દ્વારા છે ને ટેમ્પલ નથી,
એ હવેલી છે. એ કોઈને ખબર છે? હવેલી અને ટેમ્પલમાં શું ડિફરન્સ હોય? કોઈ કૃષ્ણ ભગવાનની હવેલીમાં જાય છે? હા, તો તમને ખબર છે ને હવેલી કેમ કહેવાય ને મંદિર કેમ ન કહેવાય? શું હે? ના, એમાં ભગવાન હોય જ છે ને, કૃષ્ણ ભગવાન નથી હોતા. હા, ના, મતલબ કન્સ્ટ્રક્શન વાઇઝ યુ આર રાઈટ કે એનું કન્સ્ટ્રક્શન મહેલ જેવું હોય છે. નિધિ દીદી, હવે અમે જ્યારે પણ કોઈ ફરવા જઈએ બહુ મોટી સરસ પહાડ ઉપર કે પછી અમે કોઈ રણમાં જઈએ, દરિયા કિનારા જઈએ, તો ત્યાં અમે મંદિર મમ્મી પપ્પા અમને લઈને જાય તો અમારે શું જોવાનું? હા, તો તમારે શું જોવાનું? તો તમારે પહેલા જોવાનું કે આ કયા વિસ્તારનું મંદિર છે, બરાબર? પછી જોવાનું એની શૈલી કઈ છે. જેમ દીદીએ કહ્યું કે સાઉથ ઇન્ડિયાના મંદિર હોય તો એ દ્રવિડિયન સ્ટાઇલમાં હોય, જો એ નોર્થ ઇન્ડિયાના મંદિર હોય તો એ નાગર સ્ટાઇલમાં હોય. પછી તમને ખબર છે, તમે મંદિરમાં અંદર ગેટમાંથી એન્ટર કરો તો એના જે દરેક અલગ અલગ વિસ્તારો આવે, લાઈક મંડપમ હોય, ગર્ભગૃહ હોય, રંગ મંડપ હોય, રંગ શીર્ષ હોય, પછી શિખર હોય, તો આ બધા વિસ્તારોને અલગ અલગ નામ આપેલા હોય. તો તમે જ્યારે પણ મંદિરમાં જાઓ ને તો ત્યારે તમારે જોવાનું કે હું ક્યાં ઊભો છું, બરાબર? હું તોરણની નીચે ઊભો છું, હું ગર્ભગૃહ પાસે ઊભો છું, આવું તમારે જોવાનું. મંદિર આખું હોય પણ એના અલગ અલગ ભાગ હોય. દીદી, આપણે છે ને તું આવતી રહે, તું આવ. આપણે છે ને આમાં હાથ, પહેલા આ મંદિર છે, બરાબર? હા. આ મંદિર આપણે એન્ટ્રી કરીએ છીએ ને મંદિરમાં. યસ. કેવી રીતના કરીએ? આવી રીતના હોય ને મંદિર? હા, મંદિર આવું હોય તો એન્ટ્રી કરો. બરાબર, પછી ઉભા રહો. હા, તો અહીંયા ઉભા રહો. તો આ જે છે એ શું કહેવાય? મંડપ અથવા તોરણ કહેવાય. અલગ અલગ સ્ટાઇલમાં એના અલગ અલગ નામ હોય. તો આ જે એનો ગેટ છે એને તોરણ કહેવાય. પછી તમે જાઓ વચ્ચેના ભાગમાં, પછી વચ્ચેનો આવે ને એમાં જેમાં મોટું શિખર હોય, ઊંચું. ગોળ હોય કા પછી છે ને આટલું હોય, અમે પહોંચીને ઊંચું ઊંચું કરજો. હા, ઊંચું શિખર હોય, ઉપર હોય ને, ઉપર એનું ગુંબજ હોય, ઘુમ્મટ. તો એ જે વસ્તુ છે જ્યાં તમે ઊભા છો એને મંડપ કહેવાય અથવા તો ખંડ કહેવાય. અને પછી આવે પાછળ, હજી પાછળ આવી જા, અહીંયા આવી જાય. જ્યાં ભગવાનની મૂર્તિ હોય. ચલો આપણે અત્યારે આને ભગવાનની મૂર્તિ તરીકે ઇમેજિન કરીએ. તો અહીંયા ગર્ભગૃહ કહેવાય ને. તો એને શું કહેવાય? ગર્ભગૃહ. અને દીદી, એક જગ્યાએ તો હું ગઈ હતી ને તો મારે છે ને હાઈટ હતી ને તો મારે આમ થઈને જવું પડે. હા, તો એ એની હાઈટ હોય જેમાં તમારે નીચેથી નમીને જવું પડે. સો ઇટ ડિપેન્ડ્સ ઓન ધેર સ્ટાઇલ. હા, હે ને? ગર્ભગૃહ કેવું હોય? નાનું હોય ને. અને એના ગેટ પણ જે જૂના મંદિરો છે ને એમાં તો છે ને માથું છે ને ભટકાઈ ના છે ને જવું પડે, એટલે આમ થઈને જવું પડે. વૈષ્ણોદેવી. હા, અને તમને ખબર છે આપણે મંદિરમાં જવા માટે ઝૂકીને કેમ જઈએ છીએ? ના. હા, જ્યારે તમે કોઈની સામે નમો છો ત્યારે તમે એને રિસ્પેક્ટ આપો છો. યસ. તો ભગવાનના મંદિરના દરવાજા જ એવી રીતે ડિઝાઇન કરેલા છે કે તમારે ઓટોમેટિક નમીને જવું પડે. સો તમે તમારો ઈગો બહાર મૂકો અને ભગવાનના મંદિર સામે નમીને જાઓ. હા, તો મંદિરમાં જવા માટે આપણે ઓટોમેટિક આવી રીતે નમીને જવું પડે. મેમ, આપણે બ્લેક બોક્સ ક્યારે જોવાનું? હા, હવે જઈએ છીએ. આપણે રેડી થાય એટલે. યસ. આપણે જ્યારે કોઈના પેર જોવાના હોય તો બી નમીને આમ જોઈએ. હા, વેરી નાઇસ. મેં એવું એક મંદિર જોયું છે જેનો ગેટ સૂરજ ભગવાનનો આમ ફોટો હોય. હા, કયું મંદિર? ખબર છે, મંદિર સોનાનું પણ હોય. હા, હોય ને. કયું? સોનાનું ગોલ્ડન મંદિર ટેમ્પલ જોયું કયું? પણ ના નહીં ખબર. અમૃતસર. અમૃતસર. કયું? અંબાજી. અંબાજીમાં અંડર કન્સ્ટ્રક્શન છે. થોડો ભાગ ગોલ્ડથી પ્લેટ થઈ ગયો છે, થોડો બાકી છે. તમે પેલી બાજુ જાઓ ને, ઈસ્ટ. હા બેટા, સાઉથ ઈસ્ટ. આવી જાઓ, આ બાજુ આવી જાઓ. સાઉથ ઈસ્ટ બાજુ ત્યાં પેલું મંદિર છે ને, પેલું જ્યાં સોમનાથ. હા, સોમનાથના મંદિરમાં અત્યારે તો પથ્થરનું છે પણ જે તે સમયે સોનું હતું.
એના પિલ્લરો સોનેથી બનેલા છે. હા ઓકે, થોડી દેર બાદ. એક એવું બી બીજું મંદિર છે જેનું પાછળની સાઈડ છે અને એ આખું ગોલ્ડ છે. અચ્છા, મેમ તમે કાશ્મીર ગયા છો? હા તો ત્યાં છે ને તમને ખબર છે છેક ઉપર એક મંદિર છે તો ત્યાં તમે નીચે પગ મૂકો ને બહુ ઠંડુ લાગે. હા, કાશ્મીર કાશ્મીર yes, એમાં જ ઠંડુ છે ત્યાં ને? બરફ છે ને? બરફ છે. હમ. હા બોલો ને. એક તો છે પદ્મનાભ મંદિર હા જે નાગ મંત્રથી બંધ કરેલો છે અને હા. ગરુડ મંત્રથી ખોલાનો છે કારણ કે ગરુડ નાગને ખાઈ જાય અને એની અંદર બહુ બધા સોના ચાંદી છે અને જ્યારે બી એ દરવાજો ખુલશે ને કંઈક ધરતી પર કંઈક પાણી બાણી બહુ બધું આવી જશે અને વચ્ચે થોડી બી ભૂલ થાય ને તો તમે મરી જશો અને અને તમે દરવાજો ખોલવાનો ટ્રાય કરો ને તો તમને કંઈક નાગ બાગ ડંખી લેશે. ના ના, પણ આપણે કેમ ખોલવો જ જોઈએ દરવાજો? છો ને બંધ રહ્યો. હા, આપણે કેમ એટલી મહેનત કરીએ? નથી કરવી આપણે મહેનત. બાળકોની પરિકલ્પના અને એની ટનલ છે જ્યાં કોઈ નહીં જતું જે સીધો ગબ્બર પર્વત પર એનો રસ્તો જાય હા, છે. એટલે મેં હમણાં વાત કરી હતી ને કે મંદિરની અંદર રસ્તાઓ હોય. જ્યારે યુદ્ધ થાય તો રાજાને ભાગવું હોય, બચવું હોય, કારણ કે રાજા હશે તો રાજ્ય બચશે. તો જ્યારે કોઈ અટેક કરે અને રાજાને બચવું હોય તો શું કરે? આવા રસ્તાઓથી એ જતો રહે. તો અંબાજી મંદિર પાછળ પણ જે રસ્તો છે એવા જ રસ્તા છે. આવા બહુ બધા મંદિરોમાં રસ્તા છે. એક એવું હા? મંદિર છે જેમાં છે ને મહાદેવની શિવલિંગ હર એક યરમાં 1 સેન્ટીમીટર વધે છે. હા, સો કેટલાક ફેક્ટ્સ છે, કેટલીક સ્ટોરીઝ છે. જેમ કે પદ્મનાભ મંદિરના ફેક્ટ્સ વિશે આપણી પાસે કોઈ જસ્ટિફિકેશન નથી તો આપણે એમાં ન પડીએ. હા, મેં નથી જોયા. આપણે ફીલ કરીએ. હું દમણમાં ભગવાન છે, ગઈ- બધે જ છે. હું દમણમાં ગઈ હતી ને તો મેં ને મારા પપ્પાએ ટેમ્પલ બનાવ્યું હતું. ઓ વેરી નાઇસ. ઓકે, કોણ કહેશે? ઓકે, આ બાજુ આવી જાઓ. જેને કંઈક આવી જાઓ ઉપર આવી જા. એક મિનિટ, એનો વારો છે. હા, અહીંયા જે એક મંદિર બન્યું છે એટલે તમે લોકો ગયા છો એની બાજુમાં છે તો હા, હું એકવાર ગયેલી છું પપ્પાની મમ્મી જોડે. તો હવે જજે જોવા માટે અને છે ને જોજે કે એમાં કેવી ડિઝાઇન છે ભગવાનનો. હે, હવે ફરી વાર જોજે હો ને. હા, એક એવું માતાજીનું મંદિર છે જેમાં જે ઓલા ભગવાન હોય ને એની આરતી ઉતારે જ્યારે રાતે એ બંધ થાય ત્યારે મહાકાળી એના ઘૂઘરાનો અવાજ આવે ને એની અંદરથી ઓમ ઓમ અવાજ અચ્છા, આવે. તે સાંભળ્યું છે? હે, અચ્છા, ચલો આપણે પણ જઈશું, બધા સાથે જઈશું એ સાંભળવા. વેરી નાઇસ. એટલે અવાજ સાંભળ્યો છે? એક મારા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એની મૂર્તિ ઉપર સોનાની પરત ચડાઈ છે. અરે વાહ. વેરી નાઇસ. સો આપણે ટેમ્પલ્સના સાયન્સ એન્ડ ફેક્ટ્સ પર બિલીવ કરીશું, નહીં કે લોકો જે કહે છે. એમાં શું હતું ખબર છે? હા. એમાં છે ને રાત્રે છે ને આપણે કેવું હોય કે મ્યુઝિક સાંભળવાનું આપણને ગમે ને તો હા. એની અંદર મ્યુઝિક લગાવેલું હતું, બરાબર? તો હા. મ્યુઝિક લગાવેલું હતું ભગવાનને, તો એ છે ને સાંજ થાય ને તો એ બંધ કરવાનું ભૂલી જાય પેલા હા, બની પૂજારી. શકે. તો એક દિવસ રાત્રે ચાલુ જ હતું તો ત્યાંથી કોક છે ને પસાર થતું હતું ને તો એને એવું લાગ્યું કે ત્યારે એને અંદરથી એવું અવાજ લાગ્યું આવે કે છે. અંદરથી અવાજ આવે છે, પણ એ તો અંદર મ્યુઝિક ચાલતું હતું. એમનું જે મ્યુઝિક આવે ને સંગીતનું, હા. ઓમ ઓમ પછી હે તો એ એનું music- મંદિરમાં એ આખો દિવસ music ચાલતું વાગતું હતું. એટલે પણ ભૂલી ગયા એ ભાઈ બંધ કરવાનું. એવું મંદિર છે જ્યાં અશ્વત્થામા પોતે શંકર ભગવાનની પૂજા કરે 4 વાગે પણ કોઈને ખબર નથી હજી સુધી. હા, એટલે મને પણ નથી ખબર, તને પણ નથી ખબર. તો વાર્તાઓ તો બહુ બધી હોય. એક એવું મંદિર છે જેની મૂર્તિ ઉપર સોનાની પરત ચડાઈ છે. હા, ઘણા ગોલ્ડન બધા ટેમ્પલ, મૂર્તિની બરાબર છે. બીજા મંદિરો હોય બીજા જ્યાં મૂર્તિ મૂર્તિમાં. પર સોનાની પરત ચડાવેલી હોય. યુ આર રાઈટ. જેમ કે અંબાજીના શિખર પર સોનાની પરત ચડાવેલી છે. આપણે હમણાં મેં ક્વેશ્ચન પૂછ્યો તો એ તો આપણે રહી જ ગયો કે હવેલી અને મંદિર વચ્ચે ડિફરન્સ શું છે? કોણ કહેશે મને? ચલો, પહેલા તો બેસી જાઓ. હા, બોલો. હા, નાઈસ. પણ
મને આ ક્વેશ્ચનનો આન્સર કોણ કહેશે? તું કહીશ હવેલી અને મંદિર વચ્ચેનો ડિફરન્સ શું? હા બોલો. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન હવેલી એન્ડ મંદિર? મોટી હોય છે હા. અને જે ટેમ્પલ હોય છે થોડું નાનું હોય છે. ના, ટેમ્પલ પણ બહુ મોટા હોય છે. હવેલી કરતા પણ મોટા મોટા મંદિરો હોય છે. એ સિવાય કોઈ ડિફરન્સ? કેવું છે? મેં પૂછ્યું એનો જવાબ આપને બેટા. હવેલીમાં હા. બહુ જ મોટું એરિયા હોય, હા. જેમ મંદિરમાં બહુ જ નાની જગ્યા, બહુ જ કમ જગ્યા હોય. ઓકે, જગ્યા સિવાયનો ડિફરન્સ. જગ્યાનો ડિફરન્સ નથી હોતો મંદિર અને હવેલી વચ્ચે. હવેલીમાં થોડુંક મોટું હોય ને મંદિરમાં નાનું હોય, કારણ કે છે ને બસ ભગવાનને Okay. ધ્યાન કરાવવાનું હોય એની. આમ આવવું પડશે અથવા તો માઇક વગર કહેવું પડશે. હા, એ તો તમે કહી દીધું કે કન્સ્ટ્રક્શન વાઇઝ થોડું ડિફરન્સ હોય છે. એ મને બહુ ગમે. પાલીતાણામાં એક ડુંગર છે, જેમાં એક નદી છે, જેની અંદર કાચબા છે. ઓ, એ કાચબો અમને બહુ ગમે છે. અરે વાહ, વાહ. હા. ક્યા વાત હે. હવેલી અને મંદિર વચ્ચેનો ડિફરન્સ કોઈને ખબર છે? ચલો હું કહી દઉં તમને. બોલો. ના ના, હોય ને. ઠાકોરજીની બહુ સુંદર મૂર્તિ હોય. હા, તો કૃષ્ણ ભગવાનના બીજા મંદિર પણ છે ને. દ્વારિકામાં પણ કૃષ્ણ ભગવાન છે, પણ એ મંદિર કહેવાય છે. હું એકવાર મંદિરમાં ગયો હતો ને, તો એ પૂજા કરે છે ને કૃષ્ણ ભગવાન. અરે વાહ. એન્ડ છે ને પંડલ કરીને કઈ નામ હોય છે, એ બહુ ગમે છે મને. ઓકે, ચલો દીદી તો છે હું ને- તમને કહી દઉં હવે કે હવેલી અને મંદિર વચ્ચેનો ડિફરન્સ શું છે. હવેલી કેમ કહેવાય છે? કારણ કે હવેલી એ કૃષ્ણ ભગવાનનું ઘર છે, જ્યારે મંદિર છે એ મંદિર છે. હવેલી એટલે કહેવાય છે કારણ કે કૃષ્ણ ભગવાનનું ઘર છે. તમને ખબર છે હવેલી ઉપર ધજા ન હોય, મંદિર ઉપર ધજા હોય, કારણ કે એ મંદિર છે. જ્યારે હવેલી છે એ ઘર છે, એટલે ઘર ઉપર ક્યારેય ધજા ન હોય. ઓકે, આપણે બ્લેક બોક્સમાં થોડી વાર પછી નિધિ દીદી મળીએ. છે ને આપણને બ્લેક બોક્સ નો મસ્ત એક વસ્તુ બતાવવાના છે. તો નિધિ તમે રેડી થાવ ત્યાં સુધી અમે Done અહીંયા છે. રેડી થઈએ છીએ. મળીએ. બરાબર છે? અને હવે હું પ્રતિકભાઈને આપું. મેં એવું એક બોમ્બેમાં મંદિર જોયું છે, જે દર વર્ષે મોટું થાય છે અને એમાં દર વર્ષે પ્રસાદ ગણેશજી ઉપર લગાડે છે. ગણેશજી મોટા થાય છે દર વર્ષે. અરે વાહ, ગણેશ એ તો મોટા જ હોય. ચલો બાળકો, 1 મિનિટ. છોટું મોટું, અવાજ નથી આવતો. છોટું મોટું, છોટું મોટું, જગમગ જગમગ, અવાજ અવાજ, જગમગ જગમગ, જગમગ જગમગ, જગમગ જગમગ, છોટું મોટું, જગમગ જગમગ, છોટું મોટું. મજા આવી? મજા આવી? મજા આવી? હવે છે ને આપણે બ્લેક બોક્સમાં જવાની તૈયારી કરીશું. ઉભા રહો. નહીં, એક મિનિટ. કોઈ બધા પોતાની જગ્યાએ બેસશે. કોઈ એક સામટા નહીં જઈએ આપણે, અને પોતાનો સામાન અહીંયા જ રહેવા દઈશું. બરાબર છે? અંદર કોઈને લઈને નથી જવો. હા હા, જેને પાણી પીવું હોય અહીંયા પી લે પહેલા. બરાબર છે? અને ઉભા રહો. એ અહીંયાથી નહીં, પાછળથી ત્યાં લાઈન કરવાની છે. વાલીઓ પણ પાછળથી બાળકો આવે તો જોડાઈ શકે છે અંદર અમારા બ્લેક બોક્સની અંદર.